આપણે સૌના વાલા લાડીલા શ્રી ગોવિંદ કાકાની પ્રેરણાથી શરૂ થયેલા જીવન સાનિધ્ય યજ્ઞનો આજે 33મો મણકો અથવા તો યજ્ઞની 33મી આહુતિ આજે આપણે માણવાના છીએ। વિનોબા ભાવેની આત્મકથા અહિંસાની ખોજ, જેને પ્રસ્તુત કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ઠેઠ અસાંજો કચ્છ, આટલો જ શબ્દ મને આવડે છે, ત્યાંથી ડૉક્ટર રમજાન હસણિયા। તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ અને બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે, તેમને યાદ કરીને આજના સત્રની શરૂઆત કરીએ, આગળ વધીએ। શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન માટે આપને આમંત્રિત કરીએ, આવો। દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ અદેશ કાલ યત દાનમ અપ્રાતે ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત તામસમ ઉદાહૃતમ। ઉચિત સ્થાને આપવામાં આવેલું દાન ઉચિત સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા દાનનો મહિમા અહીંયા ગવાયો છે। સુંદર મજાના શ્લોક સાથે આપણા કાર્યક્રમને આગળ વધારી અને ડૉક્ટર રમજાનભાઈનું સ્વાગત કરવા માટે હરિયાળા મેમેન્ટો પ્લાન્ટથી હું કમલેશભાઈને વિનંતી કરીશ। રમજાનભાઈનો પરિચય તો એવી રીતે આપી શકાય કે કચ્છના રાપરની વિનયન કોલેજના આપ શ્રી અધ્યાપક છો, વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય છો। ગીતા સાનિધ્યમાં આવેલા ભાવકોને યાદ હશે કે રમજાનભાઈનું જ સત્ર એવું હતું કે જે 1 કલાકને બદલે આપણે 2 કલાકનું આયોજન કર્યું હતું। એનું કારણ હતું, એનું કારણ એવું હતું કે સોમવારનો ક્રમ એમને પોતાની કોલેજમાં તોડવો નહોતો અને આપણને ગીતા સાનિધ્યમાં તોડવો નહોતો, તો એ બંનેના ફળ સ્વરૂપ એવી વાત નક્કી થઈ કે દિવાળી વેકેશનમાં એક સોમવાર અમને એવો મળી ગયો જ્યારે આપણે રમજાનભાઈને બોલાવી શક્યા। અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ, જો હું બોલવામાં ભૂલ નથી કરતી તો આપણને એમનું પાન એમના થકી મળ્યું હતું। આજે સવારે મારી રમજાનભાઈ સાથે વાત થઈ તો એમણે એવું કીધું કે 8મો જ અધ્યાય મને કેમ મળ્યો, હું ઈચ્છતે તો મારો ગમતો અધ્યાય, મારી ગમતી તારીખો માંગી શક્યો હોત, પણ વિનોબાજીની આજે વાત કરવાના છે। વિનોબાજીએ પણ પોતાના પુસ્તકમાં અધ્યાય 8નો ઉલ્લેખ કર્યો છે અને એમણે પણ અધ્યાય 8 પસંદ કર્યો। એ બંને વચ્ચેનું શું કનેક્શન છે તો આપણે રમજાનભાઈના મુખે જ સાંભળીશું, પણ એમના માનમાં એવું કહીશ કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને એના મોઢા પર જો વખાણ કરીએ તો એવું કહેવાય કે એની જે પોતાની પ્રતિભા છે, મેધા છે, એના ઉપર આપણે કદાચ થોડો ઘાત કરીએ છીએ, પણ રમજાનભાઈ માટે અતિશયોક્તિ વિના હું એવું કહીશ કે વિદ્યાર્થીઓ માટે જીવતું જાગતું એક એવું અદ્ભુત વ્યક્તિત્વ છે જેણે ધર્મ, જાતિ, જ્ઞાત, જાતના બધા જ વાડાઓને તોડીને આધ્યાત્મિકતાને પોતાના જીવનની સફર બનાવી છે। એમના જીવનની હજી તો 40સીમાં છે, પણ એમાં એમનું જે જીવન પ્રત્યેનું ઊંડું જે દર્શન છે, એ દર્શન જો આપણે એમને સાંભળીએ કરતાં હું બીજો શબ્દ ઉમેરીશ, એની સાથે સગાન સાંભળીએ, એટલું સુંદર રમજાનભાઈ ગાય છે। તો આજે જો એ ગાશે નહીં તો આજનું સત્ર કોરું રહેશે, એટલે હું તમને બધાને યાદ કરાવું છું કે આપણે કદાચ પ્રશ્નોત્તરીમાં એવા જ સ્પષ્ટ અને ટુ ધ પોઈન્ટ પ્રશ્નો પૂછીએ, આપણો મત આપણે જાહેર કરી જ દઈએ છીએ કે બહુ જ સુંદર સત્ર રહ્યું, પણ અપાર્ટ ફ્રોમ દેટ અગર કોઈ પ્રશ્ન છે સચોટ તો જ આપણે પૂછવા માટે ઊભા થઈએ, નહીં કે મારે તો પૂછવું જ છે એટલા માટે હું ઊભો થાઉં કે ઊભી થાઉં, તો આપણે એમને વધારે સાંભળી શકીશું। મને જે લાલચ કે લોભ છે તે એમના ગીતો સાંભળવાનો છે, સગાન એમની પ્રસ્તુતિને માણીએ। વધારે સમય ન લેતા આમંત્રિત કરીએ રમજાનભાઈને। પધારો રમજાનભાઈ। મારા પરમ પ્રિય એવા કવિ જયંત પાઠક, જે વૃક્ષોની હવા શ્વાસમાં લઈને કાયમ આપણા હૃદયમાં બેસી ગયા છે, એમની આ જગામાં એવા જ પ્રિય હિમાંશીબેન, એવા જ પ્રિય શરીફાબેન, આ બધાની જે કર્મભૂમિ છે, એટલે અમે ગામમાં કોઈ જાણે નહીં ને હું લાડાની ફૂઈની જેમ સૌથી પહેલા આવી ગયેલા। પહેલા દરવાનભાઈને હું કોઈ રીતે વક્તા લાગતો નહોતો, એટલે એમણે દરવાજો નહીં ખોલ્યો, પણ નાની બેન સાથે હતા એટલે પછી ખુલી ગયો। પણ આ જગ્યાનો સ્પર્શ મારા માટે બહુ જ મૂલ્યવાન હતો, એટલે એવી આ જગા જેમાં આવા કર્મશીલ અને બીજા કેટલાય કર્મશીલ લોકોનું તપ બોલી રહ્યું છે, એ સૌને મારા પ્રણામ કરું છું, મારા વંદન કરું છું। અને એ લોકોનું અહીંયા હોવું મારા માટે બહુ જ મૂલ્યવાન છે। એવા કેટલાક જણ
જે મને ટેકો કરવા માટે અહીં આવ્યા છે, એમને સૌથી પહેલા મારા વંદન કરું છું. નાનો છોકરો ચપટી વગાડતા આવડી જાય ને દાદી પાસે જઈને કે દાદા પાસે જઈને બા મને ચપટી વગાડતા આવડી ગઈ એમ કે, એમ હું આજે વિનોબાને ચાહનારા, વિનોબાને પી જનારા, વિનોબા સાથે જેમનો સમય વીત્યો છે, વિનોબાને જોયા, જાણ્યા, માણ્યા છે, એવા કેટલાય સ્વજનો અહીંયા છે, એની વચ્ચે દોડડાપણ કરીને વિનોબાની વાતો કરવા આવ્યો છું. એટલે એ લોકોની ક્ષમા યાચના સૌથી પહેલા આરંભે કરી લઉં કે તરલાબેને મારું નામ ભાષણીઓ પાડ્યું છે, પણ હું લેસનીઓ જ છું. એટલે મારા લેસનમાં કંઈ કચાશ હોય તો એને મારી કચાશ ગણશો. બાબાના જીવનના સંદર્ભમાં SRK અને આ સમગ્ર સંસ્થાઓના બધાના નામ મને કંઈ યાદ નથી રહેતા, એટલે સૌનો આભાર કે એમણે આવી એક સરસ ધારા વહાવી કે જેમાં આટલા બધા સરસ લોકો વિશે વાત કરવા માટે એવા ઉત્તમ લોકો આવ્યા છે. મારા ગુરુજન દર્શનાબેન અહીંયા આવી ગયા છે, શરીફાબેન અહીંયા બોલી ગયા છે, મારા પ્રિય મિનલબેન બોલી ગયા છે, મારા સતીશ વ્યાસ સાહેબ બોલી ગયા છે, ભદ્રાયુભાઈ અને કેટલા સ્વજનોને હું યાદ કરું છું. એ બધા આ મંચ ઉપરથી વાત કરી ગયા છે. એમને આવનારાઓને સૌને અને જેમના જીવન વિશે વાત થઈ છે સૌને પણ મારા પ્રણામ કરું છું. ધ્રુવ દાદા મારા બહુ પ્રિય છે ને એમનો એક પ્રસંગ, એનાથી મારી વાતની હું શરૂઆત કરું. એ એકવાર રખડતા દરિયે ફરતા હતા અને એ પ્રસંગ બહુ જાણીતો છે એટલે તમે એમના મોઢે સાંભળો તો લેર પડી જાય. પણ કેટલાક જણ પોતાના મોટી ઉંમરના એક માજીને ખાટલા ઉપર બેસાડી અને દરિયે લઈ આવેલા. એટલે એ કે મને એવું ડાપણ સૂજ્યું કે આ માડીને તમે અહીંયા કાં લાવ્યા? તો કે એને દરિયો નાવો છે. એટલે ધ્રુવદાદા કે મને વળી શું અક્કલ સૂજી? એટલે મેં એમને કહ્યું કે એવું રહેવા દો, આ માડીને તમે દરિયામાં નાખશો તો બિચારા ગુજરી જશે એમ આટલી મોટી ઉંમરે. એટલે એક કામ કરો કે તમે એક બે ડોલ ભરી લાવો ને એનાથી એમને અહીંયા ખાટલે બેસાડીને જ નવડાવી દો એમ. એટલે પેલા માડીએ બહુ સરસ, એને તો ગામડાવાળા બાઈને કાંઈ આવું આમ સ્ટેટમેન્ટ આપવું નહોતું જેમ આપણે બધા ગોખીને લઈ આવીએ એમ, પણ એમણે ઠંડકથી કહ્યું કે બેટા રહેવા દો, દરિયો ડોલમાં નહીં માય. એમ મારે પણ આરંભે એમ કેવું છે કે આ દરિયો ડોલમાં માય એવો નથી. મારી 1.25 કલાકની ડોલમાં આ બાબાનો દરિયો જરાય સમાય એમ નથી. તોય આપણા રામ મચી પડવાના છે કે હું કેમનો કરીને આમને આ ડોલમાં સમાવા કરું. પણ એવું એક અગાધ વ્યક્તિત્વ મને હાથમાં આવ્યું. મારા બહુ સદભાગ્ય કે તમે મને આ વિષય પસંદ કરાવ્યો કમલેશભાઈ, અને એના વિશે વાત કરવાની જ્યારે થઈ છે ત્યારે સીધા મારા વિષય ઉપર આવું. મને 5 મિનિટ જે વધારે મળી એનો લાભ લઈ લીધો મેં આ રીતે. અહિંસા કી ખોજ એ મૂળ એનું હિન્દી ટાઇટલ અને જેનો ગુજરાતી અનુવાદ મીરાબેને કર્યો. પણ મૂળ હિન્દીમાં પુસ્તક એ કાલિંદીબેને સંપાદન કર્યું. અને ગયા જ અઠવાડિયે 94 વર્ષની ઉંમરે કાલિંદીબેને જેમ બાબાએ છેલ્લે સંલેખના લઈને પોતાની જીવન લીલા સંકેલી હતી, એવી જ રીતે એ પોતાની જીવન લીલા સંકેલીને કેટલું આપણને આપીને એ કાલિંદીબેન વિદાય થયા. એટલે એમના ચરણોમાં પણ હું અહીંયાથી પ્રણામ પાઠવું છું. મૂળ સંકલન અને એમનું પણ મીરાબેને અનુવાદ કરતી વખતે અને પછી સંવર્ધિત આવૃત્તિ જે મારી પાસે છે એમાં થોડી વાતો ઉમેરી અને પછી યજ્ઞ પ્રકાશન દ્વારા વડોદરા 2 રીતે બાબાનું થાણું બન્યું, પહેલા અને પછી પણ. એટલે એ રીતે યજ્ઞ પ્રકાશનને પણ આપણે પ્રણામ કરીએ કે એમણે એમના શબ્દને બરાબર ઝીલીને આપણા બધા સુધી પહોંચાડવાની બહુ મોટી કૃપા સમાજ ઉપર કરી છે. એટલે યજ્ઞ પ્રકાશન દ્વારા એની પ્રથમ આવૃત્તિ 1995માં પ્રગટ થઈ. એક સ્પષ્ટતા સંપાદકે કરી છે અને મારે પણ કરવાની હોય, જે મેં અહીંયા કાર્ડ બનાવવાથી માંડીને ત્યારથી હું કરતો આવ્યો છું. એટલે અહીંયા પણ લખ્યું છે વિનોબા ભાવેની જીવન ઝાંખી છે. હા, આત્મકથા નથી. કારણ કે બાબા એમ કહેતા, વિનોબા કહેતા કે બાબા આત્મકથા લખવા બેસશે તો એ અનાત્મકથા થશે. એટલે એમણે આત્મકથાએ લખવી નહોતી, અનાત્મકથાએ લખવી નહોતી, કાંઈ લખવું જ નહોતું.
કારણ કે કર્તા ભાવથી કેવા પર વિનોબા છે એની વાત તો હું આગળ માંડું છું. કર્તૃત્વથી હવે એક નાનકડી કવિતા લખીને નીચે હેશટેગમાં રમજાન અસણિયા અમે લખીએ, અને એવા સમયમાં કર્તૃત્વને ક્યાંય ઓગાળી દેનાર આ અસ્તિત્વ, એટલે એ લખે છે કે એમ સંપાદક કે એમણે આત્મકથા કે અનાત્મકથા લખી જ નહીં, પણ એમના હજારો પ્રવચનો એમણે આપેલા, કેટલા ખૂબ વાતો કરી છે. એક વાતે મને બહુ સારું લાગ્યું કે વિનોબા ભાષણ કરતા ને આપણે બેમાંથી એટલું તો સિમિલર થયું કે ભાષણના ક્ષેત્રમાં તો સરખા કહેવાય, પણ એમણે તો જીવન એવું જીવ્યા, અને એમનું જીવન જેમ ગાંધીજીનું જીવન બોલે છે એમ એમનું પણ જીવન બોલે છે. એટલે એમણે આપેલા અસંખ્ય વ્યાખ્યાનોમાં ઉદાહરણ રૂપે એમણે જીવનની જે કાંઈ વાતો કરી એ વાતોને જીવનના ક્રમમાં ગોઠવીને કાલિંદીબેને એમની જે જીવન કથા છે એ લખી. એટલે એની મર્યાદા પણ સંપાદકશ્રીએ સ્વીકારી છે કે આ એમનું સંપૂર્ણ જીવન નથી. પણ મારે એક વિદ્યાર્થી તરીકે વિનમ્ર ભાવે એમ કહેવું છે કે આમ પણ સમગ્ર જીવન ક્યાં આપણા હાથમાં આવતું હોય છે. છૂટી જનારો ભાગ હંમેશા મોટો જ હોય છે. ગમે તેની આત્મકથા તમે લો, એમાંથી છૂટી ગયેલો ભાગ હંમેશા મોટો હોય છે, આવેલો ભાગ તો બહુ જ ઓછો હોય છે. કારણ કે આ બધાની તો વિનોબાની વાતો એટલા માટે ખૂટે એમ નથી કેમ કે એ તો એવું જીવ્યા છે કે ક્ષણે ક્ષણનો હિસાબ એમણે આપ્યો છે. અમારા બેન અમને કહે કે પોતાને મળેલા સમયનો હિસાબ કોણ આપી શકે અથવા કેવા લોકો આપે. એમાં ઉદાહરણ રૂપે આપણે ગાંધી, વિનોબા અને એવા કેટલાક લોકોના આંગળે વેઢે ઘણા એવા લોકોના નામ લેવા પડે. પણ સંપાદકે આને 4 વિભાગમાં વહેંચી છે. અયુક્ત એમનો સાધનાનો પૂર્વકાળ, યુક્ત સાધના સંકલ્પ વડે યુક્ત અને એમનો જે કર્મકાળ છે, વિશેષ યુક્ત, વિયુક્ત અને છેલ્લે મુક્ત. આ એમની 4 તબક્કામાં જીવાયેલી જીવનગાથા છે. સંપાદકની નમ્રતા જુઓ, મને વાંચવાનું ગમશે. એમણે આરંભે પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે, કાલિંદીબેન લખે છે કે નાનકડું બાળક એક રમત રમે છે. કોઈક આખા એક ચિત્રના લાકડાના નાના નાના ચોકઠા પર જુદા જુદા અંશ દોરેલા છે. બાળક આખું ચિત્ર બનાવવા માટે એ જુદા જુદા ચોકઠાને એક સાથે ગોઠવવા મથે છે અને આખું ચિત્ર એમાંથી તૈયાર થાય છે. ક્યારેક એકાદી ભૂલ પણ એમાં રહી જાય છે અને ક્યારેક તો એ ભૂલ એવી હોય છે કે એમાં આખું ચિત્ર જ બગડી બેસે છે. એટલે એનું કારણ હોય છે બાળકની અક્ષમતા. આ સંકલનમાં પણ ક્યાંક વિસંગતિ, ત્રુટિ, ભૂલ રહેવા પામી હોય તો એ આ પુસ્તકના પ્રથમ પુરુષની નથી, એ સંકલન કરતા તૃતીય પુરુષની છે. તેઓ તો આના અકર્તા જ છે. આ જે મૂળ કરતા છે એ તો અકર્તા ભાવ વાળા ભાવ છે. તો આવા આપણા વિનાયક, મૂળ નામ વિનાયક નરહરી ભાવે, પરંતુ કુટુંબમાં બધા એને વિનુ કે અને બા વિન્યો. એટલે એ આપણો વિન્યો નાનકડો. પાછળથી સાબરમતી આશ્રમમાં મહારાષ્ટ્રના સંતોને પાછળ બા લાગે એટલે આશ્રમવાસીઓએ એમને પણ વિનોબા કહ્યા. અને આજની પેઢીને તો વિનોબા કોના બા હતા એમ પૂછીએ તો કોકનું નામ લઈ બેસે એવી સ્થિતિ છે. એટલા આપણે એમનાથી, હજી તો હમણાં જ ગયા છે ને છતાંય આપણે એમનાથી આટલા અળગા થઈ ગયા. 11 સપ્ટેમ્બર 1895માં ગાગોદામાં એટલે કે કોંકણ વિસ્તારમાં રાયગઢ જિલ્લામાં એમનો જન્મ. બ્રાહ્મણ પરિવારમાં. માતા રખુમાઈ, મૂળ નામ રૂકમણી દેવી, પિતા નરહરી ભાવે અને બા એમને વિનયાના નામથી બોલાવે. આત્મકથામાં આરંભે બાબા નોંધે છે, પોતાના વિશે તો બહુ ઓછું બોલ્યા છે એટલે અહીંયા એમ કહે છે કે હું અમારા ગામમાં દેડકા બહુ હતા એમ, અને હવે જાઉં છું તો દેડકા ઓછા થઈ ગયા છે. આત્મકથાના સાવ શરૂઆતના ભાગમાં આ માણસને જે ખેદ છે તે એ છે કે દેડકા કંઈક ઓછા થઈ ગયેલા છે, અને એમાં આપણને મળે છે તે આ કે કેટલું ઓછું થઈ ગયું છે. એક માણસના અસ્તિત્વને બરાબર ગોઠવવા માટે કેટલું ઓછું થઈ ગયું છે. પહેલા 9 વર્ષ એ ત્યાં જ વીત્યા. પછી પિતાજી સાથે વડોદરા આવ્યા અને એની વાત હું કરું. પણ દાદા શંભુરાવ ભાવે, એમને જે પરિવાર મળ્યો છે એ પરિવાર કેવો છે, આરંભે એની વાત આપણે બધાએ એટલા માટે જાણવાની છે
કે આપણે આપણા બાળકોને શું આપી રહ્યા છીએ અને શું આ લોકોના મા બાપે એમને આપ્યું છે. દાદા શંભુરાવ ભાવે છે, મોટા ભગત છે. એકવાર પૂજા કરી રહ્યા છે અને ભગવાનની મૂર્તિ ઉપર વીંછી ચડી બેઠો છે. એટલે પૂજા કરતે કરતે કોઈને એમ થાય કે આને દૂર કરો એમ. તો કે ના, આણે તો ભગવદનો આશરો લીધો છે, એને મરાય નહીં અને દૂરે નહીં કરાય. જેના માટે વીંછી પણ ભગવત શરણે આવે તો એને પણ નહીં મરાય, એવા એ દાદા છે. એમને એમના ઘણા બધા પ્રસંગો યાદ આવ્યા છે, એમાંથી કેટલાક લખ્યા છે, અહીંયા નોંધાયા છે. એક પ્રસંગ બહુ જ માર્મિક છે. એમના ઘરમાં એક બાળક રહે છે. એમનું ઘર આમ લગભગ, કોકીબેન મને એમ કહે છે કે તારું ઘર ધર્મશાળા થતું જાય છે. તો મને બહુ જ ગમે કે આ લોકોના ઘર જેમ આપણા ઘરને ધર્મશાળા બનાવી દઈએ તો કેવું સારું. એમના ઘરમાં જરૂરિયાતમંદ કેટલાય લોકો, એક ભાઈની તો પછી ખબર પડે છે, વિનોબાને એમ કે આપણા કંઈક સગા થાય છે એટલે દરેક જણ સગું કોઈ ગુજરી જાય તો બધા એને એના પછીના પ્રસંગોમાં બધા જાય, આમાં જતા નથી. એટલે વિનાયક પૂછે છે કે કેમ આપણે ગયા નહીં? તો કે એ આપણા કઈ સગા નહીં થતા હતા એમ. સગાય ન થતા હોય એવા લોકો એમના ઘરમાં રહી શકે, આ આપણી પરિવાર ભાવના હતી ને એમાં વિનાયક ઉછર્યા છે. પણ એક છોકરો એમના ઘરમાં રહેતો ને એણે ગોળ ચોરીને ખાધો. એટલે દાદા પાસે ફરિયાદ ગઈ એમ કે આ છોકરાએ ગોળ ચોરીને ખાધો છે એને સજા થવી જોઈએ. એટલે દાદા કે કઈ ગોળની ચોરી કઈ ચોરી નહીં કહેવાય એમ, કઈ તમે આ નાના બાળકને તમે ગોળ ખાવા માટે પાછા. એટલે તમે જુઓ કે કેટલીક વાર આપણા નિયમો એટલા જળ બનાવી દઈએ કે નાની નાની વાતને બી. પણ એના દાદા કેવા કોમળ છે. એ કહે છે કે એમાં કઈ ચોરી ન કહેવાય. હા, એને માગી લેવો જોઈતો હતો એટલે એને પાસે બોલાવ્યો અને એને કહ્યું કે બેટા તને જ્યારે ગોળ ખાવો હોય ને ત્યારે તું માગી લેજે, તને ગોળ મળશે. અને પૂછ્યું શું, જોજો આને કહેવાય આ કેવો પ્રેમ. એને પૂછ્યું ગોળ ખાતા પહેલા હાથ ધોયા હતા કે નહીં, એ કે તો જોઈએ. એટલે ઓલો કે ના. તો કે હવે ખાય ને ત્યારે હાથ ધોઈને ખાજે એમ. અને આની અસર જુઓ કે વર્ધાના આશ્રમમાં બાબાને ખબર પડી છે કે એક છોકરો બીડી પીએ છે. એટલે બધા એને પકડીને લઈ આવ્યા કે આ છોકરો બીડી પીએ છે, આશ્રમમાં બીડી તે કેમ ચાલે એમ. કેવી બાળપણની અસરો આગળ જતી હોય છે. એમાં બાના ઉદાહરણો પણ હું આગળ આપું છું. પણ વિનોબા એને સેજ પણ ઠપકો આપતા નથી કે કઈ વાંધો નહીં એમ, કઈ વાંધો નહીં. એને કહે છે કે તારા એમાં છે ને આશ્રમમાં બધે બહાર આપણે બીડી પીએ તો ખરાબ લાગે, આપણે એક કામ કરીએ કે તારા માટે એક ઓરડો રાખીએ એમ અને એમાં તું બીડી પીજે. અને જો તમે પવનાર આશ્રમનો હિસાબ જુઓ તો એમાં એ છોકરા માટે એક જોડી બીડી આવ્યાનો ખર્ચ પણ એમાં લખેલો છે કે આ છોકરા માટે બાબાએ બીડી મગાવેલી એમ કે તું પી, તને છૂટ છે. હવે આટલી મોકળાશ જે છોકરાને બીડી આપી શકે એવો આપણો આ બાબો. એ નાનો બાબો હતો ત્યારે એમને દાદાએ એમના ઘર પરિવારમાં બીજાઓને આપેલી આ મોકળાશ, આપણે આવી મોકળાશ બાળકોને આપીએ છીએ કે નહીં? તો મૂર્તિ વિસર્જનની વાત એમના દાદાએ એમને બહુ જ સરસ સમજાવેલી કે ગણપતિને બધા આવે ને મહારાષ્ટ્રમાં તો એટલા હોંશથી આપણે ગણપતિ લઈ આવીએ અને પાછા આપણે આમ જળમાં પધરાવી દેવાના. તો કે હા, સર્જન પણ આપણે જ કરવાનું, એની ભક્તિ કરવાની અને એ જ ભક્તિભાવથી પછી એનું વિસર્જન કરવાનું. તમે જુઓ કે સગુણ ભક્તિમાંથી નિર્ગુણ તરફ કઈ રીતે જવાય એની આ વાત એમણે સર્જન વિસર્જનની વાત દ્વારા સમજાવેલી. પણ આપણે તો એ વિસર્જનનું આખું જુદું જ રૂપ કરી નાખ્યું. જ્યારે વિનાયકને એના વારસામાં જે સંસ્કાર મળ્યા એમાં આ મળ્યું કે આપણે મૂર્તિને ઘડવાની, પૂજવાની, એના ભક્તિભાવથી એને રાખ અને પછી એમાંથી પણ બહાર નીકળી જવાનું. તો આ આપણી વૈદિક પરંપરા છે જે આપણને મૂર્તિ સાથે જોડે પણ છે અને પછી મૂર્તિમાંથી મુક્ત કરીને પરમ ચેતના સાથે પણ આપણો સ્પર્શ કરાવે છે. તો વિનોબાને આવા દાદા મળ્યા. માની જેટલી વાત કરીએ, કદાચ મારા લેક્ચરમાં સૌથી વધારે ભાગ એમના બા રોકે તો માફ કરજો. કેવા મા મળ્યા. એમની માને આમ ઓછું ભણેલા પણ એટલા બધા ભક્તિવાળા, એટલા બધા ભજન આવડે અને એ વારસો વિનોબાને પણ મળ્યો છે. એટલા બધા ભજન આવડે કે એમણે એમ કહેલું કે માં તારે મને રોજ નવું ભજન સંભળાવવાનું તો તમને નવાઈ લાગશે. આપણે બાળકોને આપી શકીએ છીએ કે નહીં એમ એ પણ મારે પૂછવું છે આપણી જાતને. હું પણ મારી જાતને પૂછું. તો એમની માએ 6 મહિના સુધી રોજ નવું ભજન વિનોબાને સંભળાવેલું. 6 મહિના સુધી રોજ એક નવું ભજન. એટલા ભજનો એ બાઈને યાદ છે અને હું તમને પાછળ કહેવાનો હતો પણ અત્યારે કહી દઉં કે 50,000થી વધુ ભજનો વિનોબાને કંઠસ્થ હતા.
50,000થી વધુ ભજનો. આટલા ભજનોને જે માણસે આત્મસ્થ કર્યા હોય એ માણસ અંદરથી કેવો ભીનો થાય એની વાત તો આગળ હું માંડું છું. પણ એ માં વિશે એમ લખે છે, શું એમણે માનું તર્પણ કર્યું છે. અમારા બેન હંમેશા કે જે માનો હોય તે બધાનો હોય અને માનો ના હોય તે કોઈનો ના હોય એમ. હા, એટલે એમણે લખ્યું છે કે મને અનેક સત્પુરુષોની સત્સંગતિ પ્રાપ્ત થઈ છે. અનેક મહાપુરુષોના અનુભવોથી સભર ગ્રંથો મારા વાંચવામાં આવ્યા છે. આ બધાને હું એક પલ્લામાં રાખું છું અને મા પાસેથી સાક્ષાત ભક્તિનું જે શિક્ષણ મળ્યું એને બીજા પલ્લામાં રાખીને જોખું છું તો એ પલ્લું નીચે નમી જાય છે, એનું વજન વધારે થઈ જાય છે. એમને જે મળ્યું છે એ આ ભક્તિ ભીનું ભજનનું પલ્લું છે. તમે જુઓ કે આપણી માઓએ જે આપવાનું છે તે આ છે. એક એવો માનો મધુર કંઠ છે કે ગાયા જ કરે છે, રસોઈ કરતે કરતે ગાતે, એટલે ગાવાનું મુખ્ય છે ને બાકી બધું પણ એટલી જ સરસ રીતે કરે છે. પણ વિનોબા નોંધે છે કે એટલી એ તો ભક્તિમાં તન્મય થઈ જતી કે ક્યારેક મીઠું નાખ્યું કે નહીં નાખ્યું એ યાદ ન હોય, એટલે બીજી વાર મીઠું નાખી દીધું હોય. એટલી એમની ભક્તિમાં તન્મયતા. 1,00,000 ચોખા ચડાવવાનો એકવાર એને સંકલ્પ કરેલો ભગવાનને ચડાવવાના, પણ ગણી ગણીને ચડાવે છે. એટલે એમના વરને એમ થાય છે કે આ બાઈ કેદી બિચારી ગણી લેશે એમ. એટલે કે તું એક કામ કર, એક નાનું પાટઈ લે, અમારે કચ્છીમાં એને પાટઈ કઈ ભરી લે અને એમાં ગણી લે ને પછી તું એટલા ચડાવી નાખ. તો કે એમ નહીં ચાલે. વિનાયક જો તો ખરા, માં દીકરાને પૂછે કે આવું કરાય? દીકરો કે ના ના, ગણી ગણીને જ અપાય. કારણ કે એમાં એક એક દાણા સાથે તમારો ભગવાન સાથેનો જે અનુબંધ બંધાતો જાય છે એ અનુબંધ આ પાટઈઓ નાખવાથી નહીં થાય, ઢગલો કરી દેવાથી નહીં થાય. એક એક દાણો ગણી ગણીને એમણે ભગવાનને ચડાવ્યો છે. નાગપાંચમના કેવી રીતે માં એમને સંસ્કૃત કરતા જાય છે આ બધા ભાવોથી. નાગપાંચમના નાગની પૂજા કરવાની હોય તો વિનાયકને કહે કે ચાલ નાગનું ચિત્ર દોરી દે તો વિનિયા. જો કેવી રીતે બાળકોને ઇન્વોલ્વ કરતા જાય છે. એટલે અહીંયા પેરેન્ટિંગના વર્ગો બહુ ચાલતા હશે સુરતમાં, તો એમાં એક સેશન આખો રખુમાઈનો મૂકવો જોઈએ કે કેવી રીતે પેરેન્ટિંગ થાય ને તો વિનોબા પાકે. એટલે એમનો એક દહીં મેળવવાનો પ્રસંગ મને બહુ જ ગમે છે. એટલે આ જે અકર્તાપણું આવ્યું છે વિનોબામાં એ પણ એમના બામાંથી આવ્યું છે. ભક્તિ પણ એમાંથી, ઘણું બધું એમના બામાંથી આવ્યું છે. એટલે વિનોબા લખે છે કે મારી માં બધામાં રામનું નામ લે, એટલે દહીં મેળવવાની હોય તો એમાં પણ પાછું કહેશે કે રામનું નામ લઈને દહીં મેળવીએ તો બરાબર દહીં મેળવાય. એટલે વિનોબા લખે છે, હું એમના જ શબ્દો વાંચું. રોજ રાત્રે દૂધ મેળવતી વખતે માં ભગવાનનું નામ લેતી. એક દિવસ મેં એને પૂછ્યું, માં દહીં જમાવામાં પણ ભગવાનને વચ્ચે લાવવાની શી જરૂર? બિચારાને એને તો માફ કર, એમાં તો માફ કર. આપણા ધ્રુવભાઈએ તેમ કહ્યું, આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામને, નિરાતે સુઈ જજો શામળા. એક જણને તો તારી ચિંતા નહીં, એમ કેટલાને તારે જોવાના. એટલે આ કે છે આમાં તો ભગવાનને બિચારાને મૂક, તું દહીં મેળવવા એને હેરાન કરે છે. એટલે બોલી છે, શું બોલી છે, શું જવાબ છે આ લોકોનો? બેટા, આપણે ભલે ને આપણા તરફથી પૂરી તૈયારી કરી લીધી હોય તો પણ દહીં તો ત્યારે જ મેળવાશે જ્યારે ભગવાનની કૃપા થશે. એટલે હું ભગવાનનું નામ લઉં છું. ભક્તનો પ્રયત્ન અને ભગવાનનો અનુગ્રહ, આ બેનું ભાન એમને એમની માએ કરાવ્યું છે. આપણો પ્રયત્ન હોય, અનુગ્રહ વગર તો આપણે એની કૃપા જો નહીં થાય તો આપણાથી કામ નહીં થાય. એટલે અહીંયા હું કરું ક્યાંથી આવે? પછી એના મૂળિયા જ એની માએ અહીંયાથી જ ઉડાડી દીધેલા છે. આચાર ધર્મની એવી એમને તાલીમ મળી છે એમની મા પાસેથી. એ બે ત્રણ પ્રસંગો છે પણ હું ઝડપથી કહેતો જાઉં એટલે બધા કહેવાય જાય, લોભ એક થાય છે. અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા એ કામ આવે ત્યારે અમારે 5 જ મિનિટમાં બધું બોલી જવાનું હોય. એમની બાજુમાં કોઈની માં ક્યાંય આમ તેમ ગયા હોય તો માં પહેલા પોતાના ઘરની રસોઈ કરીએ ને પછી બાજુવાળાના ઘરે રસોઈ કરવા. આપણો વિનિયો કાંઈ જેવો તેવો નથી. એ તો એને માને કે તું માં કરે છે, મોટી બાઈ છે પણ સ્વાર્થી છે. પહેલા પોતાના છોકરાઓને જમાડે છે અને એ લોકોનું રાંધે છે અને પછી બીજાના ઘરે રાંધવા જાય છે. તો કે હા, પણ એનું કારણ તને ખબર છે કે તારી માં અહીંયા બેઠી છે, પહેલા રાંધું ને તે ઠંડી રોટલી તારે ખાવી પડે અને તારી માં સામે છે ને એને તું ઠંડી રોટલી ખાય તો તને દુઃખ નહીં લાગે. પણ જેની માં બહારગામ ગઈ હોય અને ઠંડી રોટલી ખાવી પડે ને એને એમ થાય જો મારી માં હોત તો મને ગરમ રોટલી મળત. આ એનું માતૃત્વ કેવળ વિનાયક સુધી વિસ્તર્યું નથી.
એનું માતૃત્વનો જે વિસ્તાર થયો છે એ આજુબાજુવાળા સુધી કેવી રીતે, અને પછી જગત આખા સુધી. વિનાયકનું માતૃત્વ તો જગત આખા સુધી વિસ્તર્યું, જે મહાવીરનું વિસ્તર્યું. મહાવીરના પગમાં સ્ટંડ કૌશિકે જ્યારે દંશ દીધો ત્યારે દૂધની ધારા નીકળી છે. અને ઓશો રજનીશે એનું સરસ મૂલ્યાંકન કરતા એમ કહ્યું કે સ્ત્રીની તો છાતીમાં ધાવણ હોય. મહાવીર એટલા માતૃત્વથી ભરેલા છે કે એને પગમાં દંશ દે છે તો પણ દૂધની ધારા રહે છે. એમ આ લોકોના પ્રેમનો, એ લોકોના માતૃત્વનો આ વિસ્તાર છે. પણ આપણો વિનિયો તો કાંઈ મૂકે નહીં. એટલે એકવાર એમના ઘરમાં જે આ બધા છોકરા રહેતા હતા એમાં એ છોકરાને ઘરમાં રોટલી વધે તો આપણે તો ખાઈએ ને, એમ સવારની વધેલી સાંજે ખાઈ જઈએ. પણ એની બા શું કરે, પહેલા પોતે ખાય, એટલે પોતાના ભાગે રાખે, વધેલી હોય તો પછી વિનાયકના ભાગે પણ આવે ક્યારેક ક્યારેક ઠંડી રોટલી. પણ પેલો જે બીજો છોકરો રહે છે એના ભાગે તો ગરમ રોટલી જ આવે. એટલે વિનિયો કે માં તું એમ કહે છે કે બધાને સમાન ગણવા જોઈએ, પણ તું આવી સમાનતાની વાતો કરે છે, રાખતી નથી. જો પેલાને ગરમ રોટલી મને ઠંડી રોટલી ખવડાવે છે, ત્યારે શું જવાબ છે આમાંનો? શું જવાબ આપે છે? મને તો એમ થાય કે આ બાઈને બેસાડવી જોઈએ અહીંયા મૂર્તિ બનાવીને, હૃદયમાં તો બેસાડો. હા, એ બાઈ કહે છે કે જો સાચી વાત છે તારી, મારી આ ભૂલ છે એનું કારણ એ છે કે તને હજી હું દીકરો ગણું છું અને એને બ્રહ્મ સ્વરૂપ ગણું છું. તને જ્યારે હું બ્રહ્મ સ્વરૂપ ગણીશ ને, હજી હું ભેદભાવ કરું છું. તને દીકરો માનીને પોતાનો સમજુ છું એટલે તને ઠંડી ખવડાવું છું. જ્યારે તને હું બ્રહ્મ સ્વરૂપ સમજીશ ત્યારે તને પણ હું ગરમ રોટલી ખવડાવીશ. આ એની માં છે. હા, અને એવી માં કે એમનો બહુ જાણીતો પ્રસંગ જે પેલે ફણસ વાળો છે, જે તો આમ જગ વિખ્યાત પ્રસંગ છે. એટલે હું લાંબો નહીં કરું, કથાકારોને બહુ એ લોકો તો એક નાનકડી વાતને બહુ લાંબી કરી શકે, પણ મારે અત્યારે ટૂંકાવવાની છે. એ ફણસનું ઝાડ ઘરમાં છે અને સરસ મજાનું ફણસ ઉતર્યું છે. સમારીને માં એને કહે છે કે બધાને આપી આવે એમ. એટલે આ ક્રાંતિકારી છે એમ તો, અને બહુ જ તોફાની. નાના છે ત્યારે એટલા તોફાન કર્યા છે એમણે. પછી હું એમના પિતા ઉપર આવું, જેમણે બરાબરના ઢીબ્યા છે એમને. પણ એ કહે છે કે માં આ આપણા ઘરનું ફણસ આપણે ઉગાડ્યું, પાણી આપ્યું, આ બધું આપણે જફા કરી, અને હવે ઉતરે ત્યારે બધાને આપી આવવાનું. એટલે માં કેવી માં છે, એટલે કે ના ના તારે ખાઈ જવું હોય તો બધા ખાઈ જા, પણ એક સૂત્ર યાદ રાખજે, દે તેને દેવ કહેવાય ને રાખે તેને રાક્ષસ કહેવાય. તારે જે કરવું એ કર. તારે જો ખાઈ જવું હોય તો બધું રાખી લે, પણ દે એને દેવ કહેવાય. હવે આ નાનકડું બાળક છે, એને કેવી રીતે આ તમે જુઓ કે આ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જે એને આપી છે, અને એમાંથી ભૂદાનની આખી વાત એને જગત આખાને દેતા કર્યા વિનોબાએ. આ ભૂદાનના મૂળિયા આ માના આ દે તે દેવને રાખે તે રાક્ષસના નાનકડા પ્રસંગમાં અહીંયા પડ્યા છે. કેટલી બધી વાતો એમની કહી શકાય, પણ એ માં એમને સર્જન માટે, અનુવાદ માટે કેવી રીતે પ્રેરિત કર્યા છે એની માની વાત સળંગ છે એટલે એમાં લઈ લઉં. એમના માને ઓછું ભણેલા એટલે સંસ્કૃત બહુ ફાવે નહીં વાંચવાનું. એટલે કે તું જરા મરાઠીનો અનુવાદ લઈ આવ ને ગીતાનો, તો એ લઈ આવ્યા વિનોબા. પણ એ સંસ્કૃત પ્રચુર અનુવાદ હતો, એટલે કે આ તો મને કાંઈ સમજાતો જ નથી. એક કામ કરને, તું ગીતાનો અનુવાદ કરને મરાઠીમાં. અને માની આજ્ઞા માણીને એ માણસે ગીતાનો અનુવાદ કર્યો, અને એવો કર્યો આ તો હું છેલ્લે કહેવાનો હતો, પણ એમાં એમણે એમ લખ્યું છે કે બાબાને ભૂલી જજો, ગીતાઈને યાદ રાખજો. હા, એક મને ભૂલી જજો, એક માત્ર જો પોતાનું કામ એ બહુ સભાનપણે જો કહેવાનું હોય કે કોન્શિયસલી કે આ યાદ રાખવા જેવું છે, કારણ કે ગીતા છે માટે. તો અહીંયા મને જ્યારે ઉઘરાણી આવેલી તેજલબેનની, ત્યારે મેં એમ કહેલું કે કોઈ અધ્યાય નહીં, મને તમે ગીતા પ્રવચનો આપો તો હું તો એ તો છેલ્લે આવે એટલે એમ નહીં, એના પહેલા લઈ લો. પણ આ ગીતા માઝી આઈ, ગીતા મારી માં, એમ કહેતા વિનોબા. અને માતૃતર્પણ કરવાની આવી ઉત્તમ રીત વિનોબાને જ આવડે. એટલે અલબત્ત આ જ્યારે પુસ્તક થયું ત્યારે એમના બા જતા રહેલા, પણ એમની બાની પ્રેરણાથી, એમની બાને અંજલિ રૂપે એમણે આ પુસ્તક કર્યું. 36મે વર્ષે આ બાઈએ બ્રહ્મચર્ય લઈ લીધેલું. હું 41નો છું એટલે મને બોલતાય શરમ આવે છે. 36મે વર્ષે, અને મારે કહેવું જોઈએ બહુ જ વિનમ્ર ભાવે, મેં જે યાદી આપી હતી એમાં એક ઓટલા દાવ પણ આપી હતી. એ ઓટલા દાવ એટલા માટે કે એમાં પણ એવા કેટલાક પાત્રો છે કે જેમાં કોઈ 32-34 વર્ષના દંપતી, એમની બેન 27મે વર્ષે વિધવા થાય તો 32મે વર્ષે બે જણા એક ખાટલે રાતે ભેગા થઈને એમ કહે કે જે
દાંપત્યનું સુખ હવે આપણી બેન ન ભોગવી શકે, એ સુખ આપણાથી કેવી રીતે ભોગવાય? એટલે આજથી આપણું બ્રહ્મચર્ય. આવો એક આખો યુગ હતો. અને આ બધાની વચ્ચે આ નાગરોની બીજી ઘણી વાતો થઈ છે, પણ આ જે પરંપરા અને પોતાના સ્વજનો માટે વૈરાગ લઈ લેવાની પરંપરા, એ નાગરોમાં આજે પણ એવા વડીલો બેઠા છે કે જેમણે આવા વ્રત આ ઉંમરે લીધા હોય. પણ મારે બહુ જ વિનમ્ર ભાવે કહેવું એવું છે કે આપણે સાધુ, વૈરાગી સાધુનું જેટલું મૂલ્ય કરી જાણ્યા એટલું આવા સહજ બ્રહ્મચારીઓનું નથી કરી જાણ્યા. વિનોબા, એમના બા, આ બધા આવા સહજ બ્રહ્મચારીઓ છે. વિનોબા તો આમ પણ, એમના ભાઈઓ પણ બધા બ્રહ્મચારીઓ છે, પણ એમનું જે બ્રહ્મચર્ય છે એ વેશથી પર એવું બ્રહ્મચર્ય છે. આપણને પેલું વેશવાળાના બ્રહ્મચર્યના પાશમાં એવા બંધાયેલા છીએ, એટલે આપણને આ બધાના બ્રહ્મચર્યનો ક્યાંથી ખ્યાલ આવે? પિતા પણ એવો યોગી બાબો, એટલે માપસરનું ભોજન લે એવા બાપ છે. બધા ગજબના પાત્રો છે. વૈજ્ઞાનિક ઢબે, એટલે એકદમ વૈજ્ઞાનિક ઢબે. વિનવવામાં પણ આ છે. તો આટલા, મને તો માપે નથી આવડતા કે આટલું આ લે, આટલું આ લે, આટલું આ લે, આટલું જ લે, એમ એનાથી વધારે જરાય નહીં. અને સ્વાવલંબી એવા કે એમને જમનાલાલજી મળવા આવેલા ત્યારે પોતે એમને કેવી રસોઈ ભાવે એની પૂછતાછ કરી લીધી, કેમ બનાવી એ શીખી લીધું, અને પોતે બનાવીને પોતાના હાથે જમાડ્યા એમને. અને વાસણથી માંડીને બધું. આ સ્વાવલંબનના પાઠ એમને પિતા પાસેથી, મા પાસેથી, ઘરમાંથી જ મળ્યા છે. સંગીતનો એવો શોખ કે જીવનના છેલ્લા 30 વર્ષ એ સંગીત શીખ્યા અને 14 કલાક રિયાઝ કરતા. આવો તો બાપ છે. અને પણ જુઓ વૈજ્ઞાનિક કેવા છે. નાના હતા ત્યારે મેં કહ્યું એમ એવા ઢીબ્યા છે એ લોકોને. વિનોબાને બહુ જ માર્યા, કારણ કે વિનોબાને રખડવાનો બહુ શોખ, એટલે રખડ્યા જ કરે. અહીંયા ત્યાં ભટકાય કે જંગલોમાં, કિલ્લાઓમાં, આમાં તેમાં. હું બહુ ફર્યો છું. એટલે ઘરે મોડા આવે ને માર પડે. એક દિવસ મોડા આવ્યા અને માર નહીં પડે તો એને નવાઈ લાગી કે આ બાપો ભૂલી ગયો લાગે છે. તો કે કાલે ઉઠીને મારશે, પણ મારશે તો ખરો જ એમ. તો બીજા દિવસે નહીં માર્યા, ત્રીજા દિવસે નહીં માર્યા, ચોથા દિવસે નહીં માર્યા. અને પછી ખબર પડી કે બરાબર એ જ દિવસે એ 16 વર્ષના થતા હતા. જે દિવસે નહીં માર્યા એ દિવસે 16 વર્ષ સુધી બાળક નાનું છે એને મરાય. 16 વર્ષે મિત્ર કહેવાય અને સમો વળ્યો કે હવે મોટો થઈ ગયો, હવે એને ન મરાય. એટલે 16માં જન્મદિવસથી મારવાનું બંધ, એટલે બંધ. ગાંધી, વિનોબા પણ આવા જ છે. ગાંધીજી પાસે આવ્યા બરાબર 50મે વર્ષે તો કે હવે બસ, બધું આમ પૂરું. બરાબર આટલા વખતે, એટલે બધું ગાણિતિક ચાલ્યું છે આ બાપાઓનું બધાનું. પણ આવે વડોદરાથી ત્યારે એની માએ કીધું બાપા આવવાના છે. નાના છોકરાને કેવું હોય, અત્યારે બેન શરીફા બેને આવડા બોક્સ બંધાવે અમને, એમાં એમ થાય કે પપ્પા કોરો ગણી આવ્યા. પપ્પા બિચારો બાવો આમથી આમ થવામાં ભૂલી ગયો હોય બધું લેવાનું, પણ આ બાપો ભૂલતો નહીં. એટલે એની માને એમ થાય કે આ દિવાળી ઉપર આવવાના છે ને તો મીઠાઈ લઈ આવશે. મીઠાઈમાં શું નીકળે? બાળ મહાભારત, બાળ રામાયણ. તમે જો આપણે આપણા બાળકોને જે મીઠાઈ આપવાની ચૂકી ગયા છીએ તે આ છે. અને વિનોબાજી કહે છે કે માં આ તો આ લઈ આવ્યા, બાપા તો આ લઈ આવ્યા, રામાયણ ને મહાભારત લઈ આવ્યા. તો કે બેટા આ એવી મીઠાઈ છે કે જે તને જિંદગીભર ચાલશે. અને જ્યારે તું એને અડીશ ને ત્યારે એનો સ્વાદ એવો ને એવો રહેશે. એટલે આ બાબા સાચી મીઠાઈ લઈ આવ્યા છે. તો આવો આપણો આ ગામડામાં રહેતો નાનકડો એવો વિનયો પછી વડોદરામાં જાય છે. બ્રહ્મચર્યનું ખેંચાણ જબરદસ્ત છે, એટલે રખડ્યા કરે છે. પણ શિક્ષકો પણ કેવા એમને મળ્યા છે. લાઇબ્રેરી લગભગ બધી વાંચી નાખી, આખું બધું જ. એમાં એક વખત એમ કહે છે કે હું તો આમ એટલી ગરમી થતી તે ઉપરનું બુશર્ટ કાઢીને વાંચવા બેસતો. તો અંગ્રેજો ત્યારે હતા તો કે આ તો બહુ ન્યુસન્સ કહેવાય, કેટલું ખરાબ લાગે તમે આમ ઉપરનું શર્ટ કાઢી નાખો. અત્યારે ટોપલેસ થવું ફેશન છે, પણ ત્યારે નહોતી. અલબત્ત ગાંધીને વિનોબાએ ફેશન ચલાવી પણ બહુ ચાલી નહીં. હા, એ બે જણા ટોપલેસ જ ફર્યા. એના કારણો જુદા હતા. પણ એકવાર કેવા હોશિયાર, પ્રજ્ઞાવાન કેવા. સાહેબોને બધાને લખાવવાની બહુ હોશ હોય, એટલે લખાવતા હતા. એમને એમ થાય કે અમને જ આવડે છે એમ, એટલે બધું લખાવે, શ્રુત લેખન કરાવતા હતા. એટલે લખતા હતા. એમને કાંઈ બહુ લખવામાં રસ નહીં પડે, એટલે કાંઈ લખતા નહીં. શિક્ષક એવા બધા જબરા, એટલે એને ખબર પડી કે આ લખતો નથી. પણ એમ તો કહેવાય ને કે એ કેમ લખતો નથી, કે કાન પકડવાની જુદી રીત. તો કે વિનાયક ચાલો શું લખ્યું વાંચો. એટલે વિનાયક તો ઊભા થઈને વાંચવા માંડ્યા.
અને જે શિક્ષક બોલ્યા હતા એ બધું બોલી ગયા, પણ શિક્ષકને ખબર હતી કે આ તો લખ્યું તો છે જ નહીં. તો કે તારી નોટ બતાવ. નોટ બતાવી તો કોરી હતી, કાંઈ હતું જ નહીં. એટલે કેટલું બધું એમને જે યાદ રહે છે, એમની જે શ્રવણ શક્તિ પણ છે અને શ્રમણ શક્તિ પણ છે, એનું ઘણું બધું છે એમનામાં. તો પણ હોશિયાર એવા કે ગણિત એમનો સૌથી ફેવરેટ વિષય છે, પણ પછી મેં કહ્યું એમ જીવનના ગણિતમાં બરાબર પાકા નીવડ્યા છે. પણ શિક્ષકો ક્યારેક કઈ ભૂલ થતી હોય, દાખલો મળતો નહીં હોય, તો વિનાયકને પૂછે કે વિનાયક આ દાખલાનો જવાબ બરાબર બેસતો? તો કે ના સાહેબ, તમારો જવાબ સાચો છે, દાખલામાં આ ભૂલ છે. અને સાહેબને પણ કેવા પ્રેમાળ શિક્ષકો મળ્યા. એક શિક્ષકનો પ્રસંગ બહુ જ સરસ લખાયો છે, એમના જ શબ્દોમાં વાંચું. ફ્રેન્ચ ભણાવનાર શિક્ષક અત્યંત સૌમ્ય અને શાંત સ્વભાવના હતા. ફ્રેન્ચ પણ ભણે, એમની બાને એમ હતું સંસ્કૃત ભણે, એટલે પછી સંસ્કૃત ભણવા ગયા, પણ બાપાને એમ હતું ફ્રેન્ચ ભણે તો ફ્રેન્ચ ભણ્યા. કદીએ ઊંચા અવાજે બોલે નહીં શિક્ષક, બોલવામાં આવેશ જ ન મળે. એકવાર અમારી પરીક્ષા ચાલતી હતી, હું તો પેપર લખવામાં તન્મય હતો. એમણે હાજરી પૂરવા માંડી, મારું નામ આવ્યું ત્યારે પ્રેઝન્ટ સર એમ લગભગ બરાડીને બોલ્યો. હાજરી ભરવાનું કામ પૂરું થયા બાદ મારી પાસે આવીને કહે, સાંભળ, તું પેપર લખવામાં તલ્લીન હતો એ વાત સાચી, તો પણ આટલા જોરથી બરાડવું ઠીક ન કહેવાય. અવાજ સૌમ્ય હોવો જોઈએ. આ હું તને એટલા માટે કહું છું બીકોઝ આઈ લવ યુ. ઠપકા રૂપે નહીં, પણ હું તને પ્રેમ કરું છું, એટલે હું જેને ચાહું છું એવો મારો આ વિનાયક, એને બરાડા પાડે એ નહીં પોસાય, એટલે બીકોઝ આઈ લવ યુ. અને લખે છે, આ સાંભળીને જ મારી આંખોમાં જળજળિયા આવી ગયા. આવા જળજળિયા તો બાબાના આંખમાં ચાલુ જ પડ્યા છે. પણ વડોદરાની એક સાંજે બે દોસ્તારો મળ્યા છે, એ ભેગા બેઠા છે. જો આવા ભાઈબંધો આવા બધા, એટલે ઓલા કે છે શું કે છે, તો કે આપણે મહારાષ્ટ્રના સંતોના નામની યાદી તૈયાર કરે, ફલાણા 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 ફલાણા. તો ભાઈબંધ જે મહાદેવભાઈ છે એ એમને કહે છે કે તમે જે કોંકણી બ્રાહ્મણ છો એમાં કોઈ સંત થયા નથી એમ. તો કે ના ના, હોતું હશે કે આપણે યાદી તૈયાર કરીએ એમ. યાદી તૈયાર કરી કે ફલા જ્ઞાનેશ્વર આ તે ફલાણા ફલાણા ફલાણા. પછી ખબર પડી કે ખરેખર કોઈ નથી. તો એક નાનકડું બાળક એમ કે છે, એમાં કાંઈ વાંધો નહીં કે હું સંત થઈશ એમ. આપણા કોંકણસ્થ બ્રાહ્મણોમાં કોઈ સંત નથી થયા, તે કાંઈ વાંધો નહીં, હું સંત થઈશ. આ એમના જે શબ્દો. અને પછી એ પ્રસંગ તો અમૃતભાઈ મોદીની એક ચોપડીમાં નોંધાયો છે. એ લખે છે કે 1951માં મહાદેવ મોઘે છાપામાં સમાચાર વાંચ્યા કે સંત વિનોબાએ આંધ્રમાં શરૂ કરેલો ભૂમિદાન યજ્ઞ, અને એની આંખમાં ઝળઝળી આવી ગયા કે આટલા વર્ષો પહેલા 1912માં બે છોકરાઓ ભેગા મળેલા, ત્યારે એમણે એમ કહેલું કે તો હું સંત થઈશ એમ. અને એ શબ્દો કેવા તો ફળ્યા. ખૂબ વાંચ્યું, મેં કહ્યું એમ. વડોદરાની લાઇબ્રેરી લગભગ ઉઠલાવી નાખી. પણ નાના હતા ત્યારથી ગાંધીનો હજી સ્પર્શ જ નથી થયો. ત્યારથી સેવાની પ્રવૃત્તિઓ તો કરવાની જ દેશ માટે. એટલે વિદ્યાર્થી મંડળ સ્થાપ્યું. અને અમારા બાપુજી યાદ આવે છે, એ લોકોએ પણ વિદ્યાર્થી મંડળ સ્થાપેલું, એટલે કે મણિભાઈ સંઘવી. અને લાઇબ્રેરી ચલાવી. ભાષણો આપવાની શરૂઆત એમની ત્યારથી જ થઈ ગયેલી. આટલા હજી તો ટાબરા હતા ત્યારથી ભાષણો આપતા. અને 10મે વર્ષે એમણે બ્રહ્મચર્યનો સંકલ્પ લઈ લીધેલો કે મારે બ્રહ્મચારી થવું છે. ઘર છોડવાનો વિચાર પણ નાનપણથી મનમાં હતો. અને પોતે લખે છે કે મને ઘર છોડવા માટે પ્રેરિત કોણે કર્યા, તો કે ગૌતમ બુદ્ધ, સંત રામદાસ અને જગતગુરુ શંકરાચાર્ય. આ 3 મારા પ્રેરણા સ્ત્રોત છે. આ લોકોએ મને ઘરથી બહાર, તમે અહીંયા મારા બેન બોલી ગયા એટલે કે દર્શનાબેન, એ યોગી કથામૃત વિશે, એમણે પણ, આ નરેન્દ્ર પણ નીકળી પડ્યો ને આ યુક્તેશ્વર ગીરી પણ નીકળી પડ્યા ને એમના ચેલાએ બધા નીકળી જ પડ્યા છે. ઘર ત્યજી જનારને મળતી વિશ્વતણી વિશાળતા, એ કેવા મોટા વિશાળ થયા જ્યારે નીકળ્યા છે ત્યારે. પણ કરતા ભાવથી કેટલા મુક્ત છે. નાના હતા ત્યારે કવિતાઓ ત્યારથી કરે, અને કવિતા કરે, દીવા પાસે બેઠા હોય, કવિતા માટે એટલું મથે, કવિતા સર્જન માટે, કે બરાબર જ થવી જોઈએ. એટલે બરાબર કવિતા સર્જાઈ જાય અને પછી અગ્નિને અર્પણ કરે. અહીંયા એક અમારો નાનકડો યુવાન દોસ્ત છે, એટલે અમે તો બધા હેશટેગ મેં કહ્યું એમ રાખીએ કે આ ફલાણી. હમણાં જો 2 જણા કમેન્ટમાં સારું લખે તો હું તો સાચવીને રાખું કે ઓહો આ લોકોએ વખાણ કર્યા હતા આપણા. અને આ માણસ આવી ઉત્તમ, વિનોબાએ જો આ સળગાવ્યું નહીં હોત તો ઉત્તમ કવિ તરીકે આપણને વિનોબા પ્રાપ્ત થયા.
એટલે એવી જ રીતે પછી ગંગા કિનારે જ્યારે બેઠા હોય ત્યારે કવિતા રચતા હોય, ઉત્તમ કવિતા રચી દીધી હોય અને પછી ગંગાને અર્પણ કરી દીધી હોય, હા, કે તેરા તુજકો સોંપ દિયા, આમ આપી દીધું કરતા ભાવથી. આવા મુક્ત રહેનારા આપણા આ બીજી વાત બે એની સાથે પણ જોડી દઉં કે જ્યારે પવનારમાં હતા ત્યારે એક દિવસ પત્રોની હોળી કરી. એટલા બધા ચિંતન સભર પત્રો હતા કે આપણને એમ થાય કે બધા કે ના ના આ તો આ કઈ બાળાતા હશે, તો કે ના આપણા એટલે આમ તો ઘણું રહ્યું છે એમનું, પણ એમણે જે રીતે આ વિસર્જન કરવા માંડેલું એમ જો બહુ ચાલત તો આપણી પાસે કાંઈ રહેતા જ નહીં. એટલે આ માણસ વિસર્જનનો માણસ છે, અંદરથી એટલો મુક્ત છે કે બધું જ છોડતો જાય છે. એવી જ રીતે પ્રમાણપત્રો પણ બાળી નાખ્યા છે. ભણ્યા બધું સરસ, પણ ઘરથી છોડતા પહેલા સર્ટિફિકેટ બાળી નાખ્યા. એટલે બા કે આ સર્ટિફિકેટ શું કામ બાળે છે? તો કે મારે ક્યાં નોકરી કરવી છે. પણ એ કે નોકરી ના કરવી હોય તો ભલે ને, બિચારા ક્યાં આડા આવે છે, ક્યારેક હશે તો કામ લાગશે. તો કે ના, આ છે ને લોભ પ્રેરે એવા છે, આ હશે તો મને ક્યાંક ભવિષ્યમાં લોભ જાગશે. એટલે લોભના કારણને જ મૂળિયામાંથી બાળી નાખવું જોઈએ. તમે જુઓ કે આ માણસે અધ્યાત્મની વાતો કરવાને બદલે અધ્યાત્મ જીવી બતાવ્યું છે કે લોભના કારણને જ બાળી દો. એટલે કેટલા બધા સ્પષ્ટ છે. પોતાના મા બાપને ખૂબ, આવા મા બાપને કોણ ના ચાહે? ખૂબ ચાહે છે, દાદાને ચાહે છે, માને ચાહે છે, બાપને ચાહે છે, પણ એનાથી વધારે કોને ચાહે છે? એ લખે છે માતા પિતા માટે ખૂબ પ્રેમ, આદર, ભક્તિભાવ, પણ બ્રહ્મ જિજ્ઞાસા એટલી તીવ્ર હતી કે એની આગળ બીજું બધું ફિક્કું હતું. બ્રહ્મ જિજ્ઞાસા પાસે મા બાપ પણ બીજા નંબરે. એટલે એક સંતનો પ્રસંગ આવે છે કે એવડો કહે છે ભગવાન જોઈએ, ભગવાન જોઈએ, ભગવાન જોઈએ. એટલે કોઈક માથાના ફરેલ ગુરુ હશે, એણે આમ નદી કિનારે કેમ બેઠા હશે, એટલે એનો આમ, મારા વાળ ટૂંકા છે પણ એના લાંબા હતા, એટલે આમ વાળ પકડીને સીધું પાણીમાં જ માથું બોળી દીધું. એટલે ઓલો તો એકદમ ઘૂંઘળાઈ ગયો, 2 મિનિટ દબાવીને રાખ્યો. બડુકા હતા, બાહુબલી છાપ. એટલે પછી બહાર આવ્યો માંડ માંડ, ત્યારે ઓલાને કે અત્યારે તું અંદર હતો ત્યારે ભગવાન યાદ આવ્યા? તો કે હવે આવતા હશે, કે આપણને એમ થાય ક્યારે તમે આમ બહાર કાઢો તો શ્વાસ લઈ એમ જીવીએ. તો કે આ ક્ષણમાં જો ભગવાન યાદ આવે ને તો મળે, એમ કઈ હાલતા ચાલતા ન મળે. હાલતા ચાલતા તો મીરાને મળે, હાલતા ચાલતા માર્ગ વચ્ચે અમૂલક વસ્તુ જડી, એમ જડે માં એના માટે એ બાઈ આગળ કામ કરીને આવી હોય, એમને એમ તો એને ન મળે. જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, આ બધા આગળની યાત્રા કરીને અત્યારે આપણે એમ થાય આટલા ટેણામેણાને ક્યાંથી મળી ગયા, આપણને હજી નથી મળતા ને, પણ એ બધા આગળની યાત્રા કરીને આવેલા સંતો છે. એટલે મુંબઈની પરીક્ષા દેવા નીકળે છે અને આ જ હુરત સ્ટેશનથી એમણે ટ્રેક ચેન્જ કર્યો છે. એટલે મને એમ રીતે સુરતની ભૂમિને પ્રણામ કરવાના છે કે પરીક્ષા દેવા મુંબઈ જાય છે, ઉતરી જાય છે અહીંયા સુરત, અને ત્યાંથી કાશીની ટ્રેન પકડી લે છે. અને બાપાને કાગળ લખે છે કે તમારું નામ બોડાય એવું કાંઈ કરીશ નહીં, પણ જાઉં છું બીજા દે, ક્યાં જાઉં છું એ કીધું નથી. અને બાપાને માને ખબર જ છે કે આ કાંઈ આપણા ઘરમાં બંધાઈને રહેવાનો, આવા વ્યક્તિત્વ ક્યાંય બંધાઈને રહે એવા છે જ નહીં. અને જો આ લોકો આટલામાં બંધાઈને રહ્યા હોત ને, અમને ઘણીવાર એમ થાય કે કેટલાક લોકો જો પરણે અથવા તો એમના બાળકો એ બધા જો હોય ને, તો એ લોકોનું માતૃત્વ આટલું ફેલાઈ ન શકે. આજે શરીફાબેનનું કે અમારા દર્શનાબેનનું એ લોકોનું માતૃત્વ જે ફેલાયું છે, એનું કારણ એ લોકો 2-4 બાળકોમાં બંધાઈ જાય એવું એમનું માતૃત્વ છે જ નહીં. આ બધાને વંદન કરવા પડે, કારણ કે કુદરતે જ એવી વ્યવસ્થા ગોઠવી કે એમનું માતૃત્વ ચોમેર પ્રસરે. એમ આ લોકોની પ્રજ્ઞા પણ ચોમેર પ્રસરે. એટલે આ લોકો બધા પહેલેથી જ નીકળી ગયા. 3 ભાઈબંધ ભેગા હતા, કાશીમાં જવા નીકળેલા. એક તો પાછો આવી ગયો, હોશ કરતા કહેશે ક્યાં ગયા હતા, તો ક્યાંય નહીં, એવા પણ હોય ને. પણ બીજો ભાઈબંધ એમના ભેગો ને ભેગો રહ્યો અને માંદો પડ્યો, કાશીમાં મરી ગયો. એને બાળવાનું કામ પણ વિનોબાએ એકલે હાથે, કોઈ નહીં ત્યાં. ભાઈબંધ હતો તે ગુજરી ગયો, તો એને ત્યાં બાળ્યો પોતે જ. અને કાશીની અંગ્રેજી શાળામાં 2 મહિના અંગ્રેજી ભણાવ્યું. તો કે રહેતા એવી જગ્યા જે એક જ વખત ખાવા મળે તો એ ખાઈ લેતા, પણ એમ થાય કે ના, એમ મફત ના ખવાય. એટલે 2 મહિના કામ કર્યું. સેન્ટ્રલ લાઇબ્રેરીના બધા પુસ્તક જોઈ ગયા, એમ લખે છે પોતે. ત્યાંની એટલી જ્ઞાન માટેની પીપાસા, અન્ન ક્ષેત્રમાં જમીને દિવસો વિતાવ્યા. અને પછી જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો તે મોટો છે. ત્યાં એમણે ગાંધીજીનું ભાષણ વાંચ્યું છે, ટુ બી નોટેડ, વાંચ્યું, સાંભળ્યું નથી. ગાંધીજીએ જે યુનિવર્સિટીના આરંભે, બનારસ હિન્દુ યુનિવર્સિટીના આરંભમાં જે ભાષણ આપેલું, જે બહુ જ ક્રાંતિકારી ભાષણ હતું, એ ભાષણ છાપામાં છપાયું અને આ બાપાએ એ ભાષણ વાંચ્યું.
અને પોતે લખે છે કે નાનો હતો ત્યારથી, એ તો પછી વાત કરું, પણ એ કાગળ લખે છે ગાંધીજીને. એમાં ગાંધીજી એનો સરસ જવાબ પણ આપે છે, વિગતે જવાબ આપે છે. પણ આને તો પ્રશ્નો ખૂટે એમ જ નથી, કારણ કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા છે ને, એટલી બધી જિજ્ઞાસા છે. જેમ નરેન્દ્રને પ્રશ્નો છે, વિવેકાનંદ જે થયા એને એટલા બધા પ્રશ્નો છે. અત્યારના વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નો જ નથી. અમે એમ કહીએ આમ તો કે હા ભલે, આમ તો કે હા ભલે, આમ તો કે હા. આપણે ક્યાં વાંધો છે? જયંત પાઠક, અમારે ત્યાં તો ધીરેન્દ્ર મહેતા હજી જીવે છે. અમારી એક ગાઈડે એમ કીધું કે ધીરેન્દ્ર મહેતા મધ્યકાળના મહાન કવિ હતા, તો અમારા છોકરાઓ લખી આવે કે ધીરેન્દ્ર મહેતા મધ્યકાળના મહાન કવિ હતા. એમને શું વાંધો, એ જીવતા હોય કે ગુજરી ગયા હોય? આપણે ક્યાં, સર્જકો તો લગભગ ગુજરી જ ગયેલા બધા સમજે છે. હા, એટલે એને એમ થાય કે સર્જકો તો ક્યાંથી જીવે, બિચારા જીવવા જેવું રહે જ નહીં ને. એટલે કાગળ લખ્યો, જવાબ આવ્યો. આ ગાંધીજીનું જે બહુ મોટું કામ છે એ આવા કેટલાયને જવાબ આપવાનું છે. એમણે જે રીતે બધાને પ્રેમથી કન્વિન્સ કરીને, આ માણસ પાસે કોઈ જાદુઈ તાકાત નહોતી કે આમ તાવીઝ બાંધી લે અને માદડિયાથી બધા. મારી મા અમને નાના હતા ત્યારે બહુ કહેતી, કોઈ ચોકલેટ આપે તો પાછળ ખાતો નહીં ને જાતો નહીં, ને પાણી આપે તો પીતો નહીં, કારણ કે બધા તને આમ લઈ જશે પાછી એમ. પણ લેવાવાળા તો તોય લઈ ગયા, વિનાયકે કોઈ ચોકલેટ નહીં આપીને તોય લઈ ગયા. મારી માને ક્યાંથી સમજાવું કે આ બધા તો વગર ચોકલેટે મંત્રી ગયા છે. એમાં ગાંધી જવાબ આપ્યો, પાછો કાગળ લખ્યો. તો શું કહ્યું કે ભાઈ તમને આટલા બધા પ્રશ્નો હોય તો આવી જાઓ ને અહીંયા. આવી ગયા, ટ્રેન પકડી સાબરમતી. અને ચૂસ ભંભુડિયું થયું હશે, મને એમ થાય કે એક વ્યક્તિ તરીકે. ગાંધીજી ત્યારે શાક સમારતા બેઠા હતા, ટક 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 કરતા, દૂધી કે એવું કંઈક હશે, જે હશે તે, કારેલા કે એવું જે કાંઈ હોય તે, શાક સમારતા હતા. હવે આપણા નશા ન ઉતરી જાય, દેશની આવડી મોટી વાતો કરતો માણસ, એને તમે પહેલી વાર મળવા જાઓ અને પછી ત્યારે એ માણસ શાક સમાર, આપણે એમ થાય કે આ શું દેશ માટે કરવાનો હતો. પણ વિનાયક એમ લખે છે કે પહેલી જ મુલાકાતે, પહેલા દર્શન, એમાં મને કર્મની દીક્ષા મળી કે કેવળ વાતો નથી કરવાની, કામ કરવાનું છે. ગાંધીના પહેલા દર્શને મને કર્મની દીક્ષા મળી અને આજીવનના માણસે આ રીતે દીક્ષિત રહ્યા, આ જીવન કામ જ કરતા રહ્યા, કામ જ કરતા રહ્યા. પછી અકર્મ થયા, પછી સાવ છેલ્લે, ત્યાં સુધી એમણે ખૂબ કામ કર્યું. પણ એ લખે છે કે મને એક બાજુ બંગાળની ક્રાંતિ ખેંચતી હતી અને બીજી બાજુ હિમાલયની શાંતિ ખેંચતી હતી. આ ડોસામાં, ગાંધીમાં, મને બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ બેયનો સમન્વય દેખાયો અને હું ત્યાં બેસી પડ્યો. બેસી પડ્યા એટલે કેવા બેસી પડ્યા? 7 જૂન 1916 એ દિવસ બાબા અને બાપુ બેયના મિલનનો દિવસ છે. મને આ ક્ષણનો એવો રોમાંચ થાય છે કે મારો અવાજ જરા ગળગળો થાય છે કે આવા બે તત્વો જ્યારે મળે છે પછી તો જુઓ એ બેનું મિલન જગત માટે કેટલા કલ્યાણનું કારણ બને છે. રામકૃષ્ણ દેવ અને શારદામણી દેવી પરણ્યાની પહેલી જ રાતે રામકૃષ્ણ દેવે એમ કહેલું કે આજથી તમે મારી માં છો. તો એને કીધું કે હા મને ખબર છે તમે મારા દીકરા, ભલે ભલે. હા, તો એમ કે તો આપણા જેવો કોઈ એમ તો પરણવાની શું જરૂર હતી? પણ આ બે તત્વો જ્યારે મળે ત્યારે જગત કલ્યાણના બહુ જ મોટા કામો થતા હોય છે. એમ ગાંધી વિનોબાનું આ મિલન થયું છે. અને શાક સમારતે સમારતે હું હસી લઉં એટલે હું બીજા ભાવમાં આવું. ગાંધીજી એમને કહ્યું કે શાક સમારો એમ. એટલે આપણા ભાઈએ કાંઈ કર્યું કાંઈ નથી, રખડવામાંથી ઊંચા આવે એમ નથી, એટલે શાક સમારતા આવડતો નથી ને એવો આ ડોસો પાકો છે. ત્યારે તો ડોસો નથી, પણ એમ કે કોઈ દી શાક સમાર્યું એવું લાગતું નથી એમ, એટલા જબરા છે. પણ કાગળ લખાવે છે, પૂછાવે છે, બધું એ બધું ચાલે છે. પણ ગાંધીએ કેવી રીતે એમને કેળવ્યા છે? પછી તો એ આશ્રમમાં ચૂપચાપ કામ કરે છે. પોતાને એટલું બધું આવડે છે, સંસ્કૃત એટલું આવડે છે, પણ કોઈને કંઈ કહેતા જ નથી. અત્યારે અમે નાની નાની વાતના સર્ટિફિકેટ બતાડીએ છીએ કે જોયું આ એક ઇન્ટરનેશનલ સેમિનારમાં અટેન્ડ કરી આવ્યા હોય, ખાલી તો અમે કોલેજમાં આપીએ કે અમે અટેન્ડ કર્યા. કાંઈ હરામ તેમાં તમારું યોગદાન શું? કાંઈ જ નહીં હોય એમ. પણ એ તો એ કંઈ જ બોલ્યા વગર પોતાની જાતને શૂન્ય બનાવવી એ સૌથી અઘરી સાધના છે, જે ગાંધી વિનોબાએ કરી છે. બેયની આત્મકથાઓ એ રીતે જોવા જેવી છે કે બંનેમાં હું ક્યાંય છે જ નહીં, પોતાપણું, પોતાની જાત ક્યાંય કેન્દ્રમાં જ નથી. બેયમાં કેન્દ્રમાં છે તો જગત પ્રત્યેનો, પોતાના સાથીઓ પ્રત્યેનો અહોભાવ કે અમને આવા બધા મળ્યા એટલે અમે અમારાથી જે કાંઈ એ થઈ શક્યું એની એ વાત બહુ ઓછી છે. પણ ગાંધીએ કેવી રીતે ઘડ્યા છે આ માણસ? કામવાળો, એવો કામવાળો કે પવનારમાં એકવાર એમણે ગાંધીજી કોઈને મળવા મોકલ્યા તે ત્યારે ખોદતા હતા આમ,
ઓલા ભાઈ આવીને કહ્યું કે હરિઓમ એટલે કે જે કાંઈ કીધું હશે રામ હરી તો રામ હરી ભલે, તો પાછા ખોદવા લાગી. ઓલા બહુ મોટા માણસ હતા એમ, એટલે ગાંધીજીને જઈને ફરિયાદ કરી કે આ તમે જેને પાસે મને મોકલે તો બહુ ઘમંડી કેવા લાગે છે, તો મારી સાથે વાતે નહીં કરી એમ. એટલે ગાંધીજી કેવા સાચવે ને આને કેવી રીતે કે એમ. હા, ગાંધીજી કે તમે ત્યારે શું કરતા હતા? તો કે કામ કરતા હતા. તો કે મને પહેલા ખબર હોત તો એમને પહેલાથી કેવડાવત. એટલે કામ કરતી વખતે આ માણસ કોઈ અલ્લા પીરને દાદ ન દે. જુઓ, એમણે ગીતા પ્રવચનોમાં લખ્યું છે એ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એ જે ગીતાની વાત એમણે સમજાવેલી, અને એમણે જે પેલા સંતની વાત કરીને જે મા બાપની સેવામાં મશગુલ છે, ભગવાન પોતે પ્રગટ થયા હોય તેના માટે ઈંટ ફેંકવાનો દાખલો બેસાડીને વિનોબાએ આપણને બધાને તે દિવસે હું નહોતો આવતો આ સોમવારોમાં, એનું કારણ આ ડોસો જ હતો, આ દાઢીવાળો ખેંચવું હોય તો ખેંચો. એણે અમને બધાને કીધું છે, દર્શનાબેને અમારી ગળસુથીમાં અમને આપ્યું કે સીએલ મૂકીને રામકથા સાંભળવા કરતા પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા એ રામનું જ કામ છે. રામ વધારે રાજી થશે એની કથા નહીં સાંભળો એના. આપણને સાંભળવામાં વધારે રસ છે, કરવામાં ઓછો, એટલે આપણે બધા ત્યાં દોડી જઈએ. ને આ ગુરુઓએ આપણને કામ કરતા કર્યા. એટલે કે એ કામ કરતા હશે ને, એટલે એનું ઢાંકી લીધું. અને પછી વિનોબાને કે ભલા માણસ, કોઈક બિચારું આટલા દૂરથી આવ્યું હોય ને તો જરાક પ્રેમથી બોલાવાય એને. આવું કામમાં બધું બહુ મશગુલ નહીં રહેવાય. એટલે જુઓ, એક બાજુ આની આ રીત છે, એ રીતે એ બધાને જીત્યા છે. આને આમ કીધું અને આને આવી રીતે સાચવ્યા છે. એટલે ગાંધીજી સંદર્ભે તેઓ કહેતા કે એમની મુગ્ધતા, ગાંધીને લગભગ મુગ્ધ ભાવે એમણે પ્રેમ કર્યો છે. અને એમ કહે છે કે એની અંદર બહારની જે એકાગ્ર અવસ્થા હતી એ મારી મુગ્ધતાનું કારણ છે. આ માણસ અંદર બહાર જે એક છે એટલે હું એને ચાહું છું, કાંઈ રૂપાળો છે માટે નહીં. અને વિનોબા એવો માણસ, એવું વ્યક્તિત્વ, નિત્ય વિદ્યાર્થી છે. મારે વચ્ચે બીજું પણ એમના આશ્રમ જીવનની પણ વાત કરી લઉં. પણ એ ચાલતા ચાલતા શ્લોક બોલતા હોય ને ક્યારે, એટલે એમ ખબર પડી કે આને સંસ્કૃત આવડે છે. એટલે બધાએ કીધું કે આને શીખવાડો, તો કે એમ ભલે. ત્યારે મને નરસિંહ મહેતા યાદ આવે, જે કામ આવ્યું તો કે ભલે, જેવી હરી ઈચ્છા, જે ગમ્યું જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. એમ કરીને એમણે કીધું તો કરવા લાગી ગયા. પણ એમનો એક પ્રસંગ મારે ખાસ કહેવો છે કે એકવાર સાબરમતીમાં નાહતા હતા કે કપડાં ધોવા કંઈક ગયેલા, અને પાણી વધ્યું એટલે બાબા એક તો હતા સાવ શુક્લકડી છે પહેલેથી છેલ્લે, એ બાબતમાં એમનું એક્ય રહ્યું, એટલે પાણીના પ્રવાહમાં તણાયા. તમે જુઓ આ માણસોએ મૃત્યુને કેવો જીત્યો છે. તણાતી વ્યક્તિ કોઈ પણ હોય એ સામાન્ય રીતે બૂમ પાડે, બચાવો બચાવો બચાવો. આ માણસે બૂમ પાડી. ગાંધીજીને કહેજો વિનોબા જાય છે પણ આત્મા અમર છે. આ જ બૂમ સતત ગાંધીજીને કહેજો વિનોબા જાય છે પણ આત્મા અમર છે. આપણે અમરત્વની વાતો કરી કરીને ચોપડા લખી નાખ્યા, પણ આ સ્થિતિ હાંસલ નહીં કરી શકાય. તે આ સાવ યુવાન વયે આ માણસે આત્મસાત કરી અને એની પરીક્ષામાં બરાબર મને એમ થાય કુદરત આવા પ્રસંગો ગોઠવતી શું કામ હશે કે આપણને દાખલા બેસાડીને ખબર પડે કે જુઓ આ બાપાઓ તમારી વચ્ચે આવો જ મનુષ્ય દેહ તમારા મારા જેવા આંખ કાન નાક લઈને આવ્યા, તમારા મારા જેવું ચિત્ત ને હૃદય લઈને આવ્યા, અને એ માણસ આ કરીને ગયા. તું અહીંયા બાબો બેઠો પડ્યો છો અને કાંઈ કરતો નથી. કર. આ માણસોએ જે આત્મસાત કર્યું તે તું ક્યારે કરીશ? એટલે આ માણસ નિત્ય વિદ્યાર્થી, એકદમ ડાઉન થઈને વિદ્યાનો અભ્યાસ કર્યો. અભ્યાસ વૃત્તિ એમની કેટલી પ્રબળ છે, કેટલી બધી ભાષાઓ શીખ્યા, કેટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, દરેક ધર્મનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. મારે કેવું છે કે રામકૃષ્ણ પરમહંસ દેવે દરેક ધર્મને સાધનાની કક્ષાએ આત્મસાત કર્યો. તે એટલો બધો કે એ સમાધિમાં લીન થઈ જતા હોય, એ ઇસ્લામનો અભ્યાસ કરતા હોય ત્યારે એની રીતે, ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરતા હોય એવી રીતે. અને આ માણસે એકદમ વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો, શાસ્ત્રીય, શાસ્ત્રના માણસ છે એટલે દરેક ધર્મનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તમને જાણીને અચરજ થશે, મારા જેવાને તો શરમથી માથું ઝૂકે છે. 22 વર્ષ સુધી કુરાનનો અભ્યાસ કર્યો એમણે, 22 વર્ષ. અને 22 વર્ષ પછી એક નાનકડી ચોપડી એમણે આપી, તે કુરાન સાર. અને એવી જ રીતે બીજા બધા ધર્મોનો પણ એમણે, ખ્રિસ્તી ધર્મ સાર ને આ તે, એની વાત હું આગળ કરું. પણ બહુ જ ફર્યા, એટલું બધું ફર્યા, જેમ નદી વહે તેમ વહેતા રહ્યા, અને એટલે જ ક્યારેય ગંધાવાનું આવ્યું નહીં. જે બંધાય છે તે ગંધાય છે. આ માણસ કોઈ દિવસ ગંધાયો જ નહીં, કારણ કે ક્યાંય બંધાયો જ નહીં. આ જે
મુક્તિ, પોતાની જાતને પણ બધામાંથી મુક્ત રાખવાની વાત. એમની ભાષણ કરતી વખતે કેવી તન્મયતા હોય એનો એક દાખલો છે. સામાન્ય રીતે સૂફી સંતનો એવો દાખલો આવે છે કે એટલે કાંટો વાગેલો અને કોઈ કાઢી નહોતા શકતા, તેનો ચેલો કે નમાઝમાં જ્યારે સજદામાં જાય ત્યારે અમે કાઢી લઈશું, એને ખબર નહીં પડે. આમને ભયંકર તકલીફ હોય પણ ભાષણ કરવા જાય ત્યારે બધું ભૂલી જાય, કારણ કે ભાષણ એમના માટે ભાષણ. તમે જો ઓલા સંતને સાધનાની અવસ્થામાં જે આત્મસાત કરેલું, એ માણસે આ કર્મને જ સાધના માની, એટલે એ માણસનું કર્મ એ જ એની સાધના હતી. એટલે એકે એક કામમાં એટલી તલીનતા આ માણસની. યુવાન વિનોબાના મનમાં બસ એક જ ધૂન હતી કે ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય, શરીરને ઈશ્વર સેવામાં સમર્પિત કરી નાખવું, ખલાસ કરી નાખવું. એટલે ખૂબ કામ કર્યું. પછી ગાંધીજી પાસેથી 1 વર્ષની રજા લીધી કે હવે ગાંધીજીએ પણ કહ્યું કે જરાક શરીરને સંભાળો, આગળ કામ કરવા હશે તો. એટલે 1 વર્ષ રજા લીધી અને પછી પોતાનો 1 વર્ષ કેવું રહ્યું એનું વિવરણ કરતો પાછો પત્ર લખે છે ગાંધીજીને. તમે જો આ માણસો, મેં તમને કહ્યું ને, હિસાબના માણસ છે. એટલે 1 વર્ષમાં શું કર્યું એનો હિસાબ કરતો પત્ર ગાંધીજીને લખે છે અને જવાબમાં ગાંધી લખે છે, તે મારે તમને કહેવું છે. શું કહે છે? બાપુના જે ઉદ્ગાર નીકળ્યા તે અને પછી એમણે લખ્યું તે બે કહું. વિનોબાજીએ બાપુને પત્ર લખ્યો હતો જે વાંચીને બાપુના ઉદ્ગાર નીકળેલા. ગોરખે મચ્છંદરને હરાવી દીધો. ગોરખે મચ્છંદરને હરાવી દીધો. ભીમ છે ભીમ. હા, આ ગાંધીના શબ્દો છે. અને પછી જવાબમાં એમણે લખ્યું, જુઓ આ માણસને આટલા શબ્દો બી બહુ મોટી અંજલિ છે. એ તો આટલા ટાબરાને હજી તો ટેણો મેણો ટાઉં ટાઉં છે. તમારા માટે કયા વિશેષણનો પ્રયોગ કરું? જેને તેની ખુશામત કરે એવો આ ડોસો છે નહીં અને કોઈની ભલભલાની ન કરે એવો છે. પણ તમારા માટે કયા વિશેષણનો પ્રયોગ કરું સમજાતું નથી. તમારો પ્રેમ અને ચારિત્ર્ય મને મુગ્ધ કરી રહ્યા છે. આ છે તમારો પ્રેમ અને તમારું ચારિત્ર્ય મને મુગ્ધ કરે. ગાંધી જેની પાછળ મુગ્ધ થાય એવા બહુ જ ભાગ્યે જ ઘણા ત્યાં કોઈ હશે, એમાંના એક વિનોબા છે. પણ ગાંધીજીએ એમને પહેલા સત્યાગ્રહી કહ્યા છે. પણ એ પોતે એમને પૂછીએ કે તમે કોને પહેલા સત્યાગ્રહ કર્યો, તો એ પ્રહલાદનું નામ લે. તમે જો આના વિનોબાના અર્થઘટનો વિશે એક વ્યાખ્યાન હોવું જોઈએ. શાસ્ત્રોના, ધર્મની, કથાઓના એમણે જે અર્થઘટનો કર્યા છે એ અર્થઘટનો જબરદસ્ત છે. તો એ એમ કહેતા કે પ્રહલાદ પેલો સત્યાગ્રહી, જેણે હિરણ્યકશ્યપુને એમ કહ્યું કે ના, ભગવાન તમે નથી ભાઈ, એમ નહીં ચાલે, તમે મારા ભગવાન પણ આમ ભગવાન નહીં એમ. એને એ ગાંધીજીએ એમને પહેલા સત્યાગ્રહી બનાવ્યા. રચનાત્મક કાર્યોના બહુ મોટા કામો કર્યા, પણ રાજનીતિથી પર રહ્યા. પોતાની જાતને કાયમ મજૂર ગણી અને સહેજ પણ દેખાવાની વૃત્તિ એમની નહોતી. એટલે એમણે એક જગ્યાએ લખ્યું છે કે જો ગાંધી ન ગયા હોત, ગાંધીજી હોત તો હું ક્યારે બહાર જ ના આવત. આ એમણે બહુ સ્પષ્ટ લખ્યું છે અને આ માણસ જે બોલે એ કરે એવો છે. વર્ધામાં આશ્રમ સ્થાપ્યો, પણ જાત મહેનતથી વધારે ખાવાનું નહીં એમ. જાત મહેનત કરીને જેટલા પૈસા કમાવી શકો છો એટલું જ આશ્રમ. મફતિયા થઈને આશ્રમ મળ્યો તો ખાધા જ કરવાનું ને અક્રાંતિયા. અરે એની બાનો પ્રસંગ, નાનપણમાં આપણને તેમ થાય ને કોઈ ભાવતું હોય તો બહુ ખાય એમ. બાળકોને ખવડાવ્યો કે ખા પીઝા ભાવે છે તો 2 હજી ખાઈ જાય એમ. એની મા એને કહેતી કે એ વિનિયા આવડું ન ખવાય, અક્રાંતિયા નહીં થવાનું, કમ ખાઓ ને ગમ ખાઓ. આ તો માની તાલીમ એને પહેલા જ મળેલી છે. પણ આ જીવન એણે ઓછું ખાધું. અભ્યાસ અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં ખબર પડી કે ભારત દેશની વ્યક્તિ દીઠ પેદાશ 1.5 આનાની છે. તો એમણે નક્કી કર્યું કે આપણું ગુજરાન આટલામાં જ ચાલવું જોઈએ. તમે જુઓ, અભ્યાસ કરીને પછી એનું એપ્લિકેશન પોતાના ઉપર જ કરવાનું. કોંગ્રેસમાં સભાસદ થયા, ધૂન ચડી, ગાંધીજીએ કીધું હતું એટલે બધાને બનાવે, પછી પોતે મુક્ત થઈ ગયા કે આપણે કાંઈ એમાં બંધાવું નથી. ને 1934માં તો ગાંધીજી પણ મુક્ત થઈ ગયા. પણ આટલા બધા પ્રતિભાવાન અને એ માણસ પોતાની જાતને કાયમ ડાઉન કરીને રહ્યા. 40મે વર્ષે એમને એમ થયું કે હવે ચિત્રે હાલ બનીને જીવવું એમ. પહેલા બ્રહ્મની જિજ્ઞાસા હતી અને હવે એમ થયું કે બસ પરાધીન થઈને જીવવું, બીજા ઉપર જેમ સાધુઓ બીજા ઉપર આશ્રિત હોય ને, કારણ કે એ પણ અહમ હોય છે. હું અત્યારે સ્વાવલંબી હોઉં ને, એનો પણ એક અહમ હોય છે. આ જે સાધુતામાં ભિક્ષા લેવા જાય છે ત્યારે એ અહમ નાશ થાય છે કે મારે તો ખાવા માટે વાટકો આમ કરવો પડે છે. એટલે અહમ તોડવાની પ્રેક્ટિસ રૂપે ભિક્ષા છે આપણી પરંપરામાં. એટલે એમ કહ્યું કે હું પરાધીન થાઉં. અને એ લખે છે પોતાના વિશે કે પહેલા 20 વર્ષ જ્ઞાન સંગ્રહ કર્યો,
બીજા 20 વર્ષમાં વ્રત સંગ્રહ કરવાનો પ્રયત્ન કર્યો. આ બધાએ જે વ્રતો આપ્યા હતા એ જીવી બતાડવાનું કર્યો. અને ત્રીજા 20 વર્ષમાં પ્રેમ સંગ્રહ કર્યો. હા, આ માણસ પહેલા શીખ્યો, પછી બરાબર આચરણ કર્યું, અને પછી એ માણસ વિસ્તર્યો. આ પ્રેમ છે એમાં પોતે વિસ્તર્યા, બીજા બધાને વિસ્તર્યો. પણ જેલ વિશેનો એમનો અભિગમ કેવો સરસ છે. જેલમાં ધ્યાન કરે, ચિંતન કરે, અને એટલા રાજી પડ્યા હોય, ભજન ગાયા કરે. એટલે બીજાને એમ થાય હવે ત્રાસ દેનારને પણ ત્રાસ થાય તો ઓલાને તો મજા આવે ને. જેલમાં રાખ્યા હોય તો ઓલો દુઃખી તો થવો જોઈએ કે નહીં. એટલે પેલા કેદીએ ઓલા જેલર આવીને એમ પૂછે તમને કાંઈ દુઃખ નથી? તો કે છે ને. શું? તો કે સૂર્યોદય ને સૂર્યાસ્ત જોવાતા નથી ને, એનું દુઃખ છે. તો કે તમે તો દુઃખી લાગતા જ નથી, તમને શું દુઃખ? તો કે આવું દુઃખ છે. જો ને, સૂર્યોદય ક્યાં જોયો, સૂર્યાસ્ત ક્યાં જોયો? કાકા સાહેબ કાલેલકર નહીં વાંચો તમે ઉતરાતી દિવાલો, તો તમને એમ થાય કે આ માણસોએ રાજી રહેવાની કેવી રમત આપણને બધાને શીખવાડી. ડિપ્રેશનમાં જતાને આ વંચાવવું જોઈએ. આવી સ્થિતિમાં પણ આ માણસો રાજી રહ્યા છે. એટલે કેટલી બધી વખત જેલમાં ગયા, અને જેલમાં પણ સતત ભક્તિમય રહે. એટલે બધા પાક કરવાનું શું, કાંઈ નહીં કરવાનું. તો કે આપણા ઊંઘી જાય એમ. કાકા સાહેબે પણ પેલા ઉતરાતી દિવાલોમાં એમ લખ્યું છે કે પહેલા 10-15 દિવસ તો ઊંઘનો કોટા પૂરો કર્યો. એટલી બધી ઊંઘ, કામ એટલું કરેલું કે ઊંઘ જ નહોતી થતી. તો કે પહેલા અહીંયા કાંઈ કરવાનું નહીં, એટલે ઊંઘી. પણ જેલમાં જઈને એ લોકોને એમ કે મને કામ આપો એમ. એટલે ઓલા કે આવું શુક્લકડી શરીર છે તો કામ નહીં થાય તમારાથી. તો કે તો મારાથી ખવાય નહીં, એમ મફતનું નહીં ખવાય. તો તમે કામ નહીં આપો તો હું ઉપવાસ કરીશ. એટલે ઓલા કે બાપા ભલાઈ તમારી, આ ભલે. એટલે નાનું મોટું આપી દે. પણ આવું માણસ કે જે જેલમાં પણ મફત ન ખાય, અને આપણે બધા રાહ જોઈને બેઠા હોય એમ કે ક્યારે આવા શું મળે, તમે હમણાં ખવડાવ્યું. પણ જેલને આશ્રમમાં ફેરવવાની આ માણસમાં તાકાત હતી. અહીંયા સુભાષભાઈ આવીને બોલી ગયા કબીર વિશે, ત્યારે એમણે એક પ્રસંગ કહેલો કે કબીર મરવા માટે મગહર ગયેલા. બધા મરવા કાશી જાય, જેમ સુરતનું જમણ ને કાશીનું મરણ વખણાય. બધા મરવા કાશી જાય. આ માણસ આખી જિંદગી કાશીમાં રહ્યો ને મરવા મગર ગયો, જ્યાંથી એવી માન્યતા કે અહીંયા મરે એ ગધેડો થાય એમ. ત્યારે જે કબીરનો જવાબ હતો કે કોણ મરે છે એનું મૂલ્ય હોવું જોઈએ, ક્યાં મરે છે એનું નહીં એમ. હા, કબીર જ્યાં મરે ત્યાંથી સ્વર્ગમાં જાય, કારણ કે કબીર છે એમ. હા, એમ આ માણસોની મજા એ જ્યાં બેઠા ત્યાં પોતાનું સ્વર્ગ ઊભું કરી દીધું. જેમ યુધિષ્ઠિરને બધા કેવા આવ્યા ને આ સ્વર્ગનો દાખલો મહાભારતનો, તે એને જોયું સ્વર્ગમાં જઈને તો કે આ મારા ભાઈઓને પત્નીને દેખાતા નથી. તો કે એ લોકો બધા થોડા થોડા પાપ કર્યા છે, શાંતિ રાખો તમારી ભલાઈ. હા, એ લોકો થોડા દિવસો પછી અહીંયા આવી જશે. તો કે એમ નહીં ચાલે કે મારા ભાઈઓ અને પત્નીએ જિંદગીભર મને સાથ આપ્યો છે, એટલે મને તમે નરકમાં મૂક્યો, તમારી વ્યવસ્થામાં હું ડિસ્ટર્બ નથી. તો કે બાપા તમારી ભલાઈ, તમે નરકમાં જાશો તો નરક સ્વર્ગ થઈ જશે. એટલે અમે એને લઈ આવીએ, તમે શાંતિ રાખો એમ. કે તમારું હોવું, તમે નરકમાં જાશો તો ત્યાં સુગંધી હવાઓ, મહાભારતનું વર્ણન વાંચો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં સુગંધી હવાઓ આવવાની શરૂ. આ વ્યક્તિત્વનો પ્રભાવ છે, અને એ પ્રભાવ વેદવ્યાસજી કે છે એમ યુધિષ્ઠિરનો ઇજારો નથી. આપણી અંદર પણ આ જ શક્યતાઓ પડેલી છે, આપણે ખાલી કેળવવાનું ચૂકી ગયા છીએ. આ બધી આત્મકથાઓ આપણને એ ડેવલપ કરવા માટે પ્રેરિત કરે છે. એટલે આશ્રમમાં બેઠા તો એને પણ તમે જુઓ, કાનુડો તો જેલમાં જન્મ્યો હતો, પણ એમને ગીતા પ્રવચનોને જેલમાં જન્મ આપ્યો. આ બીજી વાર કાનુડાનો જેલમાં જન્મ છે. અને ધુડિયા જેલમાં એ ગીતા પ્રવચનો દર રવિવારે થયા, અને પછી સાને ગુરુજીએ લખી લીધા. એટલે આપણને બધાને, મેં તમને કહ્યું એમ, એ માણસ બેસે તો મંદિર થઈ જાય. એટલે એમનું હોવું, એ જેલ હોવું, જેલ ને એ બધું યાદ પણ નથી આવતું. પણ આ માણસે જે ગીતા પ્રવચનો આપણને આપ્યા, ભારતની લગભગ ભાષાઓમાં એના અનુવાદો થયા, અને કેદીઓ પોતે કામ કરીને 2 આના માગવા જાય ઓલા પાસે કે જરા અત્યારે દઈ દો ને, વિનોબા છૂટા પડતા હોય ત્યારે. તો કે શું કામ? તો કે 1 આનામાં અમે ગીતા ખરીદીશું ને 1 આના અમે ગુરુ દક્ષિણામાં આપશું. આ માણસે અમને ગીતા આપી છે. મારે કેવું છે, મારા ગુરુ ત્રીજા ગીતાબેન જૈન છે, એમણે કેદીઓની વચ્ચે જઈને યોગની શિબિર કરી હતી. અને ત્યારે એક ભાઈએ પોતાને મળતા, બીજું તો કાંઈ મળે નહીં, એટલે સાબુ મળે અને દાઢી કરવા માટે બ્લેડ મળે. તો સાબુમાં ને બ્લેડથી આમ કરીને એમાંથી કૃષ્ણની મૂર્તિ બનાવીને ગીતાબેનને ભેટ આપેલી. કે ગીતાને તો કૃષ્ણ જ અપાય ને એમ કહીને. એટલે તમે જુઓ કે કેવું પરિવર્તન આવી શકે છે. આપણે એવો પ્રયત્ન, આપણને તો એ લોકોને એમ કે હવે આ લોકો કોઈ દિવસ સુધરે નહીં, કિરણ બેદીએ સુધાર્યા, આ બધાએ સુધાર્યા છે, એ બધાને આપણે પ્રણામ કરવા જોઈએ. પણ બહુ જ ક્લિયર માણસ છે. મૂર્તિ પૂજામાં આમ માનતા નથી, પણ પવનારમાં રામ ભરત મિલનની મૂર્તિ નીકળી
તો કઈ કહ્યું કે આમ તમે મૂર્તિની સ્થાપના કરતા ને એવું કાંઈ માનતા નથી ને આ તો કરીને, તો કે જો ભાઈ એમાં સ્પષ્ટ લખ્યું છે. લોકોએ મને પૂછ્યું શું તમે મૂર્તિ સ્થાપનામાં માનો છો? તો મેં કહ્યું યોજનાપૂર્વક કોઈ મૂર્તિની સ્થાપના કરવાની મારી વૃત્તિ નથી, પરંતુ સામે ચાલીને જમીનમાંથી મારા હાથમાં આવી મળેલી આ મૂર્તિને પથ્થર માનવા જેટલો પથરો પણ હું નથી. મેં આને ભગવત પ્રસાદના રૂપમાં માની છે, એટલે એની પ્રતિષ્ઠાપના કરી છે અને કરીશ. આ ક્લિયર છે એમના મનમાં. વિનોદ વૃત્તિ પણ કેવી છે, આ બધા બહુ હસ્યા છે. એટલે સરદારની વાતો નાની બેન કરી શકે, ગાંધીજીની ઘણા કરી શકે. એક વખત અમે એવા ગાંધીજીના કેવળ વિનોદના પ્રસંગો જ કહેલા, એટલે બધા હસી હસીને લોટ થઈ જાય, પેલો સોડાવાળો પ્રસંગ ને બધું. પણ વ્યક્તિગત સત્યાગ્રહ માટે બાપુએ એમને તેડાવ્યા અને એમને કહ્યું તમારે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પહેલું તમારું નામ ક્યારથી જોડાશો? તો કે એ તો રેડી જ હોય, બીજું તો કાંઈ કરવા જવાનું હોય જ નહીં, અત્યારથી જ. પણ ત્યારે એમણે જવાબ આપ્યો, શું કહ્યું? મારા માટે તો તમારું અને યમરાજનું તેડું એક સમાન છે. એને કાંઈ કહેવાય, યમરાજને કાંઈ કહેવાય કે અત્યારે નહીં 5 મિનિટ ઉભો રહે, જરા નાહી લઉં લક્ષ સાબુથી તો જરાક સારી સુગંધ આવે, ત્યાં ઉપર જઈએ. એટલે કે મારા માટે તમારું અને યમરાજનું તેડું એક સમાન છે, એટલે મારે પાછા જવાની પણ જરૂર નથી, અહીંથી જ સીધો કામ માટે જઈ શકું. અને એવો જ એક પ્રસંગ જીતેન્દ્રના સંદર્ભમાં છે, હસવા જેવો, કે એમને જીતેન્દ્ર મળવા ગયા જ્યારે, ત્યારે એમને એમ કહ્યું કે નામ તો જીતેન્દ્ર છે, પણ ઇન્દ્રિયોને જીતી લીધી છે કે નહીં? પણ છાપાવાળા ત્યાં બેઠેલા, એણે બાફ્યું. એટલે બીજે દિવસે એમને કે બાબાએ કીધું જીતેન્દ્રને કે તમે ઇન્દિરાને જીતી લીધી છે કે નહીં? એટલે પછી એમણે છાપા વિશે જે કહ્યું એ પણ મારે કહેવું એ છે કે ગાંધીજી જે ઈચ્છે એ એમને મન આદેશ હતો. ગાંધીજી જે આવા ભાઈ બહેનો અમે આજના દિવસે પણ જોઈએ છીએ. અમારા બેનને ક્યાંકથી તેડું આવે આવું સરસ, અને એમના ભાઈને જો એમ હોય કે ઓ દર્શનાબેન તમે ત્યાં જશો, એને દર્શના તમે છેક સુરત જશો, તો એ તમને કમલેશભાઈ તમે નહીં, સ્વર્ગનો ઇન્દ્ર તેડવા આવ્યો ને એને એમ કે મારથી નહીં પહોંચાય. ખાલી એમણે ના તો પાડી જ ના હોય, પણ એમને છેક સુરત જશો, તો કાંઈ સુરત શું, સ્વર્ગને પણ બાજુ પર મૂકી દેજો. ભાઈની અનિચ્છા હોય તો આ ભાતૃપ્રેમ અમે જોયો છે ને એવો જ વિનોબામાં ગાંધી માટે છે કે આ માણસ ખાલી ઈચ્છે એ એમની આજ્ઞા છે, એને શબ્દોમાં દ્વારા પણ આજ્ઞા કેવી પડતી નથી. આટલો સમર્પિત ભાવ કોઈ શિષ્યને પણ પોતાના ગુરુ માટે ભાગ્યે જ હોય એવો. અને પાછું બહુ સ્પષ્ટ છે, ગાંધીજીને ગુરુ માનતા નથી. એમણે ચોખ્ખું લખ્યું છે ગાંધીજી મારા ગુરુ નથી અને હું કોઈનો ગુરુ નથી. એટલે આટલી સ્પષ્ટતા છે. જેલમાં પણ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ બધી ભાષાઓ એ શીખ્યા છે. જેલમાં ગીતા અને ઉપનિષદ મંગાવતા, ત્યારે બીજા બધાને બહુ નવાઈ લાગતી કે અમે બધા ચોપડીઓ 25 ચોપડીઓ લિસ્ટ આપ્યું હોય તો 2 જ આવે, અને વિનોબા જે લખાવે તે બધી આવે. તો વિનોબાને તો મંગાવવામાં ગાંધી આ ગીતા અને ઉપનિષદ ને આ જ બધું હોય. એટલે વિનોબા હસવામાં કહેતા કે આ લોકોને એમ કે આ બધી ચોપડીઓ ખતરનાક છે. એ લોકોને ખબર નથી સૌથી ખતરનાક તો ગીતા અને ઉપનિષદ છે. આ બાઘાઓને ક્યાંથી ખબર પડે? એટલે મારી બધી આવી જાય ને આ લોકોને બિચારાની નહીં આવે. પણ સમાનતાનો એમનો ખ્યાલ કેટલો સ્પષ્ટ છે. તમે જુઓ આ માણસ કેટલો ક્લિયર છે અંદરથી. એકવાર જેલમાં છે અને જેલમાં નિયમ છે કે સગાવાલા સિવાય કોઈને પત્ર નહીં લખવાના. તો આ માણસે 3 વર્ષ સુધી કોઈને પત્ર નથી લખ્યા, કારણ કે એ માણસ માટે બધા જ સગા ને બધા જ વાલા છે. અને મારા 4 જણાને હું પોતાના વાલા ને દવલા એવો ક્યાંય પ્રશ્ન જ નથી આવતો. એટલે 3 વર્ષ સુધી આ માણસે એક પણ જણને પત્ર નથી લખ્યો, કારણ કે સગાની બહાર કાઢવા કોને અને સગામાં લેવા કોને? આ માણસનો દાયરો એટલો નાનો નથી કે એમાં કુટુંબ, કબીલો ને 4 મિત્રો ને ગાંધીજી જેવા 4 જણા આવે. આ માણસનો દાયરો બહુ મોટો છે. એટલે એણે 3 વર્ષ પત્રો જ નહીં લખ્યા. પણ સંસ્થાઓમાંથી પણ ઉચિત સમયે મુક્ત થઈ ગયા. ગાંધીજીને બરાબર કહી દીધું કે હવે બસ પૂરું. હવે એમણે 18થી સાબરમતી આશ્રમમાં જાજરૂ સફાઈ પણ શરૂ કરેલી, અને પછી કાંચન મુક્તિનો પ્રયોગ પણ એમણે 1949-50માં કર્યો. ગાંધી વિનોબાના વિચારની, એમના વર્તનમાં જે સૌથી વધારે આપણને ખેંચે છે એ છે કે એ લોકોની કોરી શાસ્ત્ર ચર્ચા ક્યાંય નથી. સૌથી વધારે આપણને જે ખેંચે છે એ એમનું આચરણનું સત્ય છે. એટલે આ માણસો જાત આરંભથી, એટલે જાતથી બધું આરંભે છે. ઋષિ ખેતી કરે તો પોતે કરે, છેલ્લે તો પોતે જ બધું વાડ્યા જ કરતા હતા. છેલ્લે જયારે બેઠા પવનારમાં ને બ્રહ્મ વિદ્યા મંદિરમાં, ત્યારે બધું વાડ્યા જ કરે. એટલે કોઈને એમ કે આ તો ગાંડા થઈ ગયા છે, તો કે હા,
એક ભાઈ કે આ શું બધું કર્યા કરો છો? તો કે એક કામ કરો, આ મારા પાંદડાઓ છે ને એ લઈ જાઓ ને એક બરણીમાં એનો ફોટો કે જે કાંઈ બરણીમાં રાખો ને આપણે મ્યુઝિયમમાં રાખીએ ને એમાં પછી લખીએ ઉપર કે આ સાપની કરચલી છે એમ. તો કે ગાંડા વિનોબા એમ કરીને ફોટો રાખજો ને લખજો કે આ વિનોબા તો અક્કલ વગરના છે, છેલ્લે કાંઈ ઝાડુ જ કાઢ્યા કરે છે. પણ આ માણસે જાત વાળ્યા કરી છે, સતત જાત વાળ્યા કરી છે અને એનો કચરો દૂર કર્યા કર્યો છે. 18 એપ્રિલ 1951માં એક બીજી ઘટના બને છે જેના કારણે વિનોબા ભારતભરમાં બીજી રીતે વ્યાપ્ત થાય છે. આ માણસ જેને બહુ બધા સુધી પહોંચવું નહોતું પણ નિયતિ છે ને કુદરત એમને ધકેલે છે. એટલે જે ભૂદાનનું યજ્ઞ આરંભાય છે એ પોચપલ્લી ગામના દલિત ભાઈઓ માટે 80 એકર જમીનની માગણી આવી. એ લોકોએ આવીને એમ કહ્યું કે અમને જમીન જોઈએ છે. તો ત્યારે તો સપનું એ નહીં, એટલે કે સારું અરજી લખી આપો, હું સરકારને ભલામણ કરીશ. ત્યારે એમની માનતી એવી સરકાર હતી એટલે એમ કે હું લખીશ એમને ને કહીશ, ભલામણ કરીશ. પણ એ જ બેઠકમાં રામચંદ્ર રેડ્ડી નામના એક સજ્જન બેઠેલા અને એમણે 100 એકર જમીન ત્યારે ને ત્યારે આપી દીધી. 80 જોઈએ છે, 100 આપી. અને એમના મગજમાં એક ક્લિક થઈ ગયું, ચમત્કાર સર્જાયો ત્યાં કે ના, આ તો માણસો હજી આપે છે, માણસોની અંદર સારપ બેઠી છે અને લોકો પ્રેમથી જમીન આપશે. અને પછી ત્યાંથી આરંભાયું એ ભૂદાન યજ્ઞ. સરકાર ન કરી શકે એટલું મોટું કામ, લાખો એકર જમીન જે ખરેખર જરૂરિયાતમંદ છે એ લોકો બધાને જમીન આપવાનું કામ, અપાવવાનું કામ. આ માણસનું તો કેવું છે કે અહીંયાથી લીધું ને અહીંયા દીધું છે. એટલે એટલા પોતાની પાર્ટી એટલી ક્લીન રાખી છે કે એમાં તમે એક અક્ષરની પણ ભૂલ નહીં કાઢી શકો, કારણ કે લખ્યું જ નથી, અહીંયાથી આવ્યું ને અહીંયા ગયું. એટલે આ રીતે એમણે કામ કર્યું. માનવના અંતરમાં એમને જે શ્રદ્ધા છે તે આ છે કે ભલાઈ પડી છે અને એને જગાડી શકાય છે. આ બધા માણસો શ્રદ્ધાના માણસો છે, એટલે કે ભલાઈ છે જ લોકોમાં. અમારા ત્યાં વિદ્યાર્થીઓ બધાને એમાં તો કે આવા ખૂંખાર છે, પણ અત્યારે ખૂબ પ્રેમ કરે છે અમને બધાને, કારણ કે સારપ તો એ લોકોને પણ ગમે છે, ભલાઈ ગમે છે અને એને જગાડી શકાય એવો વિશ્વાસ એમણે રાખ્યો. અને તેલંગાણાથી શરૂ કરીને ભારતવ્યાપી આખું અભિયાન ચાલ્યું. પણ એમનો જે ઈરાદો હતો તે લખે છે, તે હું વાંચી સંભળાવું. શું હતો ખરા? શું ઈરાદો છે? આ ભૂદાન પાછળનો ઈરાદો તો જુઓ. કે છે મા દીકરા વચ્ચે જે વિયોગ થયો છે, મા દીકરા વચ્ચે, મા એટલે કોણ ને દીકરો એટલે કોણ એ તમને ખબર છે. મા દીકરા વચ્ચે જે વિયોગ થયો છે એને મિટાવી બંનેને ભેગા કરી આપવા છે, દેશમાં આપવાની વૃત્તિ વધારવી છે. આ જે ખેડૂતો અને એની મા માતૃભૂમિ, આ ભૂમિ બે વચ્ચે જે વિયોગ થયો છે ને, મા દીકરાને છૂટા કેવી રીતે રાખી શકાય? એટલે જો અહીંયા પણ એમની જે વાત કરવાની સ્ટાઇલ છે ને એ આખી જુદી જ છે, આપણને આમ ભાવુક કરી દે એવી સ્ટાઇલ છે. એટલે વિનોબા પાછળ જે બધા ઘેલા થયા છે એનું કારણ કદાચ આ પણ એક હોઈ શકે. અને ગાંધીજીના ગયા પછી આ અભિયાન શરૂ થયેલું, પણ એ પોતે એનો એક પણ શ્રેયની, એક યશની એક લીટી પોતાના ભાગે લેવા માંગતા નથી. અને શું કહે છે? ભૂદાન યજ્ઞમાં ગાંધીજીની પ્રેરણા રહી છે. આ કામમાં જે સારાપણું છે તે એમનું છે અને જે ઉણપો છે તે મારી છે. આ વિનોબા છે કે જે સારું છે તે ગાંધીજીનું છે અને ઉણપ હોય તો તે મારી છે. આનો બધી જ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ગાંધી. આ માણસ ભૂદાન યજ્ઞને એમણે પ્રજાસૂય યજ્ઞ કહ્યો છે કે આ પ્રજા માટેનો યજ્ઞ છે અને એના મૂળમાં સર્વનો ઉદય. અને પછી એમની પાસેથી આપણને શબ્દ મળે છે સર્વોદય. તમે જુઓ, એમને સત્યાગ્રહ શબ્દ થોડો ઓછો ગમતો હતો, એટલે એમણે વિનોબાજીએ ગાંધીજીને કહેલું કે આપણે સત્યાગ્રહ કરતા સત્યગ્રાહી રાખીએ તો કેવું, એના ઉપર એક જુદું ભાષણ થઈ શકે. એમણે જે જુદા જુદા શબ્દો બનાવ્યા છે, હમણાં અમારા એક અંગ્રેજીના પ્રોફેસર છે એ એમનો અનુવાદ કોઈ વાંચે છે અને એમાં એમણે લખ્યું કે આટલા બધા શબ્દો માટે વિનોબાએ જે પોતે શબ્દો આપ્યા છે, અનુવાદ કરીને પછી જે કોષ આપ્યો છે એ બહુ મજાનો છે. મેં કીધું હા, એ બાપાઓની આ કમાલની ચીજ હતી. પણ ઘણા બધા અનુભવ થયા, ભૂદાનની ઘણી વાતો થઈ શકે, પણ હું એમાંથી આ માણસ નકારાત્મક અનુભવને કઈ રીતે જુએ છે એમના જ શબ્દોમાં તમને કહું. બિહારમાં તો મને ભગવાનનો પ્રસાદ પણ મળી ગયો. એક જગ્યાએથી બરાબર મેથી પાક મળેલો એને કહે છે, બિહારમાં તો મને ભગવાનનો પ્રસાદ પણ મળી ગયો. દેવધરના વૈદ્યનાથ ધામમાં હરિજનો સાથે હું મહાદેવજીના દર્શને ગયેલો. 19, હવે એ તો પોતે લખે બોલેલા, પછી આ સંપાદકજીને પ્રણામ કરીએ. જ્યાં જ્યાં સંદર્ભ આવે ને તે કઈ તારીખે ગયેલા તે આ બેને પછી કાઉન્સમાં લખ્યું હોય કે આ 19 સપ્ટેમ્બર 1953. મહાદેવજીના દર્શન તો ન થઈ શક્યા,
પરંતુ પ્રસાદ રૂપે એમના ભક્તોના હાથનો માર જરૂર મળ્યો. અને પછી લખે છે, મારપીટ કરનારાઓએ અજ્ઞાનવશ તેમ કર્યું હશે. શું આ લોકોને, જેમ જો તમે જીસસ એ ભગવાન એ લોકોને માફ કરજે, એ લોકોને ખબર નથી કે એ લોકો શું કરી રહ્યા છે. એમ અહીંયા મારપીટ કરનારાઓએ અજ્ઞાનવશ કર્યું હશે, પણ એટલે એમને સજા કરવાનું તો મેં ન ઈચ્છ્યું, પરંતુ મારી સાથે ગયેલા સેંકડો ભાઈ બહેનો અને જેમને ખાસ્સો માર પડ્યો એ બધા સાથીઓ પણ શાંત રહ્યા, એનો મને ભારે સંતોષ છે. હા, એને જે સંતોષ અને રાજીપો છે એ આ વાતનો છે. આ લોકોએ માર્યું એનું દુઃખ નથી, એને રાજીપો છે કે આ લોકો બધાએ માર્યું ને આ લોકોએ કાંઈ રિએક્શન નહીં કર્યું, આ બધાએ માર ખાતા શીખવાડ. એટલે આ ગાંધી ને વિનોબાએ જે સૌથી મોટી તાલીમ આપણને બધાને આપી, એટલે એમના સાથે હતા એમને, અને વાંચો તો આપણને મળે, એ સહનશીલતાની છે. અહીંયા થતા વક્તવ્યો પણ તમને આપતા હોય છે એવી તાલીમ, પણ સહનશીલતાની તાલીમ આ બે જણાએ આપણને આપી છે. ગજબની તાલીમ આપી છે. વેઠવું કોને કહેવાય એ શબ્દ જેને બરાબર લાગુ પાડી શકાય, એ વેઠ્યું આ લોકોએ આજીવન વેઠતા કર્યા આપણને, વેઠવાની તાલીમ આપી. મીરાબેન એમ નોંધે છે કે કાગળિયા ઉપર તો કુલ 42 લાખ એકર ભૂમિદાન પ્રાપ્ત થયું, પણ કેટલા સ્પષ્ટ છે, એને ફોલો કરવા વાળા કેટલા ક્લિયર છે. નહીતર આપણને એમ થાય કે આ ચડાવો ને આંકડો કેવો સરસ છે, 42 લાખ એકર, પરંતુ ભૂમિહીનોના હાથમાં પ્રત્યક્ષ હસ્તાંતરણ 15 લાખ એકર જમીનનું થયું. 15 લાખ એકર જમીન કારણ કાંઈ ઓછી નહીં કહેવાય, પણ આ સ્પષ્ટતા એમના પાછળ ચાલનારાઓમાં પણ આ ક્લિયર છે. નહીતર યશનો પોટલો બાંધવા આપણે આ કહી દીધું હોત કે ના બધાએ આપ્યું ત્યારે બધું બરાબર, પણ 15 લાખ એકર હાથમાં આવી, આ સ્પષ્ટ કહેવું જોઈએ. ગ્રામદાન પણ થયા, શાંતિ સેના સ્થપાઈ, અને આ સમયમાં એમણે જે સૂત્ર આપ્યું તે જય જગતનું. આપણી સંસ્થાઓમાં અત્યારે આ સૂત્ર બોલાય છે કે રાષ્ટ્રના કુંડાળામાંથી પણ બહાર નીકળીને આ માણસે જગતનું મોટું, અને આ તો હજી જરાક વધારે જીવ્યા હોય તો જય બ્રહ્માંડ કે એવું જ કંઈક કહેત. આ માણસ ક્યાંય બંધાય એમ નથી, જગત આખાનું કલ્યાણ થાય. અને કર્મમાંથી મુક્ત થવાની સ્પષ્ટ સમજ શું કહે છે, મુક્ત વિહારની મારી ઈચ્છા છે, કારણ કે હવે પછી મુક્ત વિહાર દ્વારા જ કામ વધારે સારું બનશે. અને એવી રીતે ખાસ મહારાષ્ટ્રને એમાં બહુ બધા કંઈ ભાષણોને ઓછા કર્યા. મંદિરમાં ગયા, ચર્ચમાં ગયા, દરગાહમાં ગયા, પંજાબમાં ગુરુદ્વારામાં ગયા, અને હવે ત્યારે એમણે જે ભાષણ કર્યું એ ભાષણ આજે કેટલું સાચું છે, હું શબ્દસહ 2-3 લીટી વાંચું. એમણે કહ્યું, ત્યારે ગુરુદ્વારા અને ધર્મના નામે એને બહુ જ બધું ચાલતું હતું, ત્યારે ને રાજકારણ એમાં ખાસ સક્રિય હતું. ત્યારે એમણે કહ્યું કે ધર્મમાં રાજકારણ ઘૂસે એમાં ભારે મોટો ખતરો છે. ધર્મમાં રાજકારણ ઘૂસે એમાં ભારે મોટો ખતરો છે. મારું ચાલે તો હું કહીશ કે ગુરુદ્વારામાં જતી વખતે રાજનીતિના જોડા બહાર કાઢીને આવવું પડશે. એને ત્યાં લઈ જશો તો ભગવાનનું ઘર શૈતાનનું ઘર બની જશે. અને આપણે અત્યારે આ બધું જોઈ રહ્યા છીએ. ચંબલના ડાકુઓને પાસે એ માણસ ગયો છે. મને મહાવીર પણ એક તરફ યાદ આવે છે ને એક તરફ બુદ્ધ પણ યાદ આવે છે. અંગુલીમાલ પાસે એ ગયા છે સામે ચાલીને. પેલા ચંડ કૌશિક પાસે મહાવીર ગયા છે. બધાએ ના પાડી છે કે આ તો ડંસ દે, અરે એ તો તમારી સામે આંખ કરે ને તોય મરી જશો, એટલું તો વિષ એની આંખમાં જ. પણ એમની કરુણા એમને ખેંચી ગઈ છે, તેમ ચંબલના ડાકુઓ તરફ ખેંચી ગઈ છે વિનોબાને વિનોબાની કરુણા. અને આ માણસ મેં કહ્યું એમ બધાનો હોય તો ડાકુઓનો કાં ન હોય. માણસ બાને તો હંમેશા પોતાના નબળા બાળકો વધારે પ્રિય હોય છે, એટલે એમ આ લોકોની એમણે વધારે કાળજી લીધી છે. અને ડાકુએ આત્મસમર્પણ કર્યું, અને એ છે વિનોબાના પ્રેમનો વિજય. આ માણસે નાનપણથી મળ સફાઈ પણ કરી, આશ્રમમાં કરી, એમના ભાઈએ શરૂ કરેલી, પણ એ પોતે પણ એમાં જોડાઈ ગયા, અને બધા વાહા થઈ ગયેલી કે બ્રાહ્મણનો દીકરો આ મળ સફાઈ કરે તે કેવું કહેવાય. ગાંધીજી કે આ જ તો કરવાનું છે, બ્રાહ્મણોનું કામ જ એ છે સફાઈ કરવાનું. એ મોટી સફાઈની વાત કરતા હતા, જે આપણે સમાજની ખરેખરી સફાઈ કરવાનું કામ છે એ આ બ્રાહ્મણ કરે છે. ચાલો આપણે બધા, એટલે એકવાર અમે અમારી નિશાળમાં આવેલા, તે છોકરાઓને અમારા બધાને બિચારાને કામ બધા સોંપે, એમાં આ જાજરૂ સફાઈ પણ આવે. એટલે મેં તમારે વાંધો હોય તો વિનોબાને મળી આવજો, કારણ કે આ લોકોએ શરૂ કરે. ગાંધીજીના આશ્રમમાં પહેલા તો બીજા લોકો હતા સફાઈ માટે, આ લોકોનાથી વિનોબાને એના ભાઈઓના કારણે બધાના ભાગે એ મળ સફાઈ આવી. પણ ગાંધીજીને મળ્યા બાદ બરાબર 50મે વર્ષે એમનું કામ પૂરું કર્યું. 7 જૂન 1966માં 50 વર્ષે નિવૃત્તિ જાહેર કરી, અને એમણે એમ કહ્યું કે હવે હું સૂક્ષ્મમાં પ્રવેશ કરીશ. વિનોબા પોતાને આજીવન મેં કહ્યું એમ વિદ્યાર્થી માને છે. બીજા કાર્યોની સમાંતરે ચાલ્યું એમનું અધ્યયન, અધ્યાપન. એના વિશે જુદું એક વ્યાખ્યાન
વિનોબા વાંગમેનું આચમન એવું યુટ્યુબ પર છે. એ વિપુલ કલ્યાણીને એ લોકોએ ગોઠવેલું ને ઓનલાઈન થયેલું. પણ હજારો ગ્રંથ વાંચ્યા છે એમણે. પણ એક તમને અછડતો ઉલ્લેખ કરી જાઉં. મરાઠી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ફ્રેન્ચ જેવી કેટલી બધી ભાષાઓ શીખ્યા છે. એ બધાનું સાહિત્ય વાંચ્યું છે. જ્ઞાનદેવ, તુકારામ અને આ બધા સંતોના હજારો પદો એમણે મોઢે કર્યા છે. 18 થી 69 સુધી વેદનો અભ્યાસ કર્યો છે. અને છેલ્લે વિષ્ણુ સહસ્ત્ર નામથી પછી ગ્રંથ મુક્ત પણ થયા છે. ગ્રંથ યુક્ત પણ થયા છે અને ગ્રંથ મુક્ત પણ, કે હવે કાંઈ નહીં એમ. આ બધાનો અભ્યાસ અને પછી એમાંથી પણ બહાર. શું વાંચ્યું એમની વાત તમે વાંચો તો ગાંડા. ઓક્સફર્ડની યુનિવર્સિટીના ડિક્શનરીઓ પણ આ માણસે વાંચી કાઢી છે. મને મારા ગુરુ બહુ જ યાદ આવતા હતા. આ બધું વાંચતો હતો ત્યારે ભુવનચંદ્રજી મહારાજ. આ માણસ ડિટ્ટો અત્યારે ડિક્શનરી વાંચતા હોય. આપણે તો ડિક્શનરીમાં શું વાંચવાનું, આપણે તો ઓલા રસિક પુસ્તકો વાંચતા કંટાળો આવે છે. તે આ માણસોએ ડિક્શનરીઓ વાંચી છે. ગીતાનું અધ્યયન કર્યું. રામાયણ મહાભારત સહજ પ્રાપ્ત ગ્રંથો હતા. અને કુરાને શરીફનો આટલો અભ્યાસ કર્યો. જુમ્માના દિવસે જો એટલે ભાષા સમજાય નહીં ને, તો ત્યારે જુમ્માના દિવસે 20 મિનિટ કુરાન ચાલતું રેડિયો પર. એટલે નિયમિત જેલમાં રેડિયો સાંભળી અને એના ઉચ્ચારો બરાબર પકડાય ને એટલે એને અર્થ પછી પકડાય. એટલે ભાષા આપણે એમ કહીએ કે પહેલા કાનથી એટલે સાંભળો તો ભાષા આવડે, તેમ એ ઉચ્ચાર પણ સાંભળતા. ધમ્મપદનો મરાઠી અનુવાદ નાનપણમાં વાંચી ગયેલા અને વર્ષો પછી મૂળ પાલીમાં પણ એમણે વાંચ્યું. ગ્રંથ સાહેબને એકાધિક વખત એમણે વાંચ્યા છે અને પોતે કહે છે, એટલે એ શબ્દ આંકડો ઘણો નાનો હશે, ઓછામાં ઓછા 50,000 પદ મેં તમને કહ્યું એમ એ મને મોઢે હતા એમ. કાર્લ માર્ક્સ પણ વાંચ્યા, ઉત્તમ ગ્રંથો વાંચ્યા, એના સારરૂપ આપણને પુસ્તકો આપ્યા. ઉપનિષદોનું ચિંતન એમના પુસ્તકોમાં, યજ્ઞ પ્રકાશનની યાદી એકવાર ખાલી જોઈ જજો અને તમને મન પડે તો મગાવજો. વિનોબા સમન્વયના ઉપાસક હતા. એટલે હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ આ બધા ધર્મોને આત્મસાત કરી અને ધર્મ ગ્રંથોને એમણે સાર રૂપ કરીને આપ્યા. સ્થિત પ્રજ્ઞના દર્શન, ઈસાવાસ્ય વૃત્તિ આ બધું ગાંધી આજ્ઞાથી એમણે લખ્યું. કુરાન સાર, ખ્રિસ્તી ધર્મસાર, ગીતા પ્રવચનો, સંતોના કવનનો પ્રસાદ પણ આપણને ચૂંટીને આ માણસે આપ્યો. એટલે કેટલું કામ, આની સમાંતરે જે કાર્ય કર્યું એ પણ કામ ગજબનું છે. રામકૃષ્ણ પરમહંસ પછી મેં કહ્યું એમ સર્વધર્મનો અભ્યાસ આમણે જ કર્યો, એ રીતે કર્યો. પણ કોઈ કામ પાછળ કેટલી કાળજી લેતા એનું એક ઉદાહરણ તમને આપી દઉં. આટલી કાળજી લેવા છતાં મારી દ્રષ્ટિએ પ્રત્યક્ષ પ્રયોગ કર્યા વગર મને સંતોષ નહોતો થતો. ખૂબ સરસ રીતે તૈયાર થયું. પણ એટલે આશ્રમની નાની છોકરીઓના એક વર્ગને ગીતા શીખવવાનો પ્રયોગ આદર્યો કે એ લોકોને ગીતા સમજાય છે તો મારી માને સમજાય. માં તો રહી જ નથી, પણ માં જેવી જે બાઈઓ છે એને ક્યારે સમજાશે કે આ વિદ્યાર્થીનીઓને જો સમજાય તો એટલા સામાન્ય કહેવાતા લોકોને એ સમજાય. એટલે જ્યાં જ્યાં અઘરું પડ્યું ત્યાં ફેરફાર કર્યા. પછી મિત્રો પાસે સૂચનો માંગ્યા, એના પર પણ વિચાર કર્યો. છેવટે ધૂળિયા જેલમાં 1932માં એની અંતિમ પ્રત તૈયાર કરી. અને ગીતાની પહેલી આવૃત્તિ હું ધૂળિયા જેલમાં હતો ત્યારે પ્રગટ થઈ હતી. અને પોતાના કર્તૃત્વથી બહાર રહીને પોતાની જાતને મજૂર ગણાય. આ કામો પણ મજૂરની જેમ કર્યા છે. સાહિત્ય લેખનનું કામ પણ આપણને આમ કાળી મજૂરી લાગે ને એટલી, પણ કર્યો બહુ આનંદથી છે. કારણ કે એ લોકો પાસે જે સમયનું, અનુશાસનનું જે મેનેજમેન્ટ છે, 13 વર્ષ સુધી એમણે પદયાત્રા કરી, 6 આશ્રમો સ્થાપ્યા. એના નામ જવા દઉં છું. મૌનની સાધના જીવનભર કરી. પણ મૌન હોય એટલે મૌનનો પણ હઠાગ્રહ નથી, પણ મૌન કામની વચ્ચે મૌન નહીં લેતા. ઘણી વાર એમ થાય ને કે આપણને થાય ઘણા કામ કરતે પણ પછી ચિઠ્ઠી લખીને તો કે ના, કામ છે ત્યારે કામ, એ જ મારી સાધના છે, એટલે એમાં મૌન નહીં. એમણે જીવનભર ગુણોની ઉપાસના કરી. પણ નાના હતા ત્યારે એક પોતાના વિશે લખે છે કે મને બધાના દોષ બહુ દેખાતા. એટલે મારી માએ કહેતી કે આપણે બધાના દોષ નહીં જોવાના એમ. પછી આ સંતોના સાહિત્યમાંથી પસાર થયા તોય મને ખબર પડી કે આપણા અવગુણો, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, એવા ભજન આપણે ત્યાં છે. તો કે આપણા અવગુણ ઓછા છે તે બીજાના જોવા જઈએ. અને પછી બાપુ મળ્યા એટલે બાપુએ એમને કહ્યું કે બીજાના નાના ગુણ મોટા કરીને જોવા અને પોતાના દોષ મોટા કરીને જોવા. આ બાપુએ મને શીખવાડ્યું. પણ એમાં આ તો ક્રાંતિકારી એટલે જરાક જુદું પણ ઉમેરણ એમણે કર્યું. એમણે નવું ઉમેર્યું કે બીજાના દોષ તો ન જ જોવા, પણ પોતાનાએ ન જોવા. કારણ કે દરેક માણસમાં કંઈક સારું હોય, એને જો આપણે ઈશ્વરની દેન સમજતા હોઈએ તો આપણી અંદર છે એ ઈશ્વરની. જેમ આપણે ભાઈબંધને ઇગ્નોર જ કર્યા કરે તો બિચારો ભાઈબંધ જતો નહીં રહે એમ. એટલે ભાઈબંધ હોય તો એને થોડુંક તો પંપાડવું પડે ને, એટલે એને રમાડો એમ, પંપાડો. આવું એક
મૌલિક એમનું અર્થઘટન છે. એમણે એક સૂત્ર આપ્યું, સ્નેહેન સહજીવન, બધા સાથે પ્રેમથી રહ્યા. અને એમનું અર્થઘટન તો જુઓ, રામકૃષ્ણ દેવની સમાધિએ જ્યારે ગયેલા ત્યારે એમણે એમ કહ્યું કે આપણે ત્યાં સમૂહ સમાધિની વાત કેમ ન થઈ શકે. અને એક જગ્યાએ અર્થઘટન કરતા કેવી રીતે જુદા પ્રસંગોનું જુદી રીતે અર્થઘટન કરે છે કે મહાભારતનો જે પહેલો પ્રસંગ છે કે યુધિષ્ઠિરને સ્વર્ગમાં તેડવા માટે ઇન્દ્ર આવ્યા, પણ કૂતરાના કારણે ના પાડી એમણે કે આ કૂતરાને લઈ લો. ઓલા કીધું કે સ્વર્ગમાં કૂતરા આવતા હશે, તો કે આવા ભેદ તો અમે દુનિયાના રાજાએ નથી કરતા, આવું જો ભેદભાવ તમારા સ્વર્ગમાં થતો હોય તો તમને મુબારક છે એમ, એટલે મને સ્વર્ગ નથી જોઈતું. એ અર્થઘટનને પોતાની સાધના સાથે જોડીને આ માણસ એમ લખે છે કે જે મારા સાથીઓએ મને જીવનભર પ્રેમ કર્યું, પોતાના મિત્રો વિશે બહુ સરસ લખ્યું છે, નાનપણથી કેટલાક મિત્રો એમને છોડ્યા નથી, તો એ મેં એમને નથી છોડ્યા. પછી નિખાલસતાથી એમ લખે છે કેટલાક મૂકીને ગયા એ મારે કબૂલવું જોઈએ, પણ મોટા ભાગના સાથે રહ્યા છે, તો મારે એ કહેવું જોઈએ કે એમને છોડીને મને મુક્તિ પણ જોઈતી નથી. તમે જુઓ કે આ એમના પ્રેમનો કેટલો વિસ્તાર છે. એમણે એમ કહ્યું કે જેમ ઓલાને સ્વર્ગ નથી જોઈતું, તે મને મારા મિત્રો વગર મુક્તિ જોઈતી, એટલે હું બધાને ભેગો લઈને જ જઈશ. આ એની કરુણા છે. જૈનોમાં તીર્થંકર અરિહંત પરમાત્મા હોય, સિદ્ધ ભગવંત પણ હોય, એટલે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ. પણ સિદ્ધ છે એ તો મુક્ત થઈ ગયેલા છે, એને પહેલા વંદન નથી, પહેલા અરિહંતને વંદન છે, કારણ કે એ મુક્ત થયા અને જગતને મુક્તિનો માર્ગ બતાડતા ગયા. સિદ્ધ ભગવંતોએ પોત જાત કલ્યાણનું કામ કર્યું, આમણે જાત કલ્યાણની સાથે જગત કલ્યાણનું પણ કામ કર્યું. એટલે વિનોબા ને એ એવા એકલ સુયડા નથી કે આપણું કામ કરીને વાહ વાહ ખાધું પીધું મોજ. મારી સાથે જાતની સાથે જગત આખાનું પણ કલ્યાણ થવું જોઈએ, એ રીતે એ સમૂહ સાધના કરીને સમૂહ મુક્તિની વાત પણ કરતા. તો અણગમતા સ્વાદથી અસ્વાદ સુધી કેવી રીતે પહોંચ્યા છે. નાના હતા ત્યારે કારેલા કાંઈ ભાવતા નહીં એમને, સૌથી અણગમતો સ્વાદ કારેલા. અને ગાંધીજીના આશ્રમ આવ્યા તો પહેલા જ ગાંધીજીએ કારેલા પીરસ્યા. આમાં મુંડી કેવી રીતે નાખે છે એ જોવાનું છે આ લોકોએ. તો પહેલા જ એટલે ગાંધીજી જ પીરસવા વાળા, તો કાંઈ કહેવાય નહીં. એટલે એ શું કે જે ન ભાવતું હું પહેલા ખાઈ જાઉં, એટલે કારેલાનું શાક પહેલા ખાઈ ગયા, વધારે ખાઈ. તો ગાંધીજીને એમ થયું કે આને બહુ ભાવતા લાગે છે એમ, એટલે બીજી વાર આપ્યા, તો બીજી વાર ખાઈ ગયા, તો પછી ગાંધીજીએ ત્રીજી વાર આપ્યા. અને તે દિવસથી એ માણસે નક્કી કર્યો કે હવે કારેલા ને એ બધાના ઓલા સ્વાદ અસ્વાદમાંથી પણ મારે મુક્ત થવું જોઈએ. અને એ પોતે લખે છે, સુવો તો ખરા આ માણસ જે લખ્યું છે કે દારૂડિયાને દારૂ છોડાવવા કહીએ તો આપણે પણ ભાવતા દહીં ભાત છોડવા જોઈએ. હા, એને ભાવતું હોય એ છોડવાનું કહીએ છીએ, તો આપણે કાં છોડતા નથી. અને શું છોડ્યું તમે જુઓ. આપણે આમ હું આ બે વાંચીને બાઘા જેવો અત્યારે જે બોલવામાં લોચા વળે છે એનું કારણ આગળના બે વાક્યો છે કે 1908માં ખાંડ છોડી. કાં તો કે આઝાદી નહીં મળે ત્યાં સુધી ખાંડ નહીં ખાવાની. અને ક્યારે મળી? 1947 સુધી. આપણે એમ થાય ખાવામાં બે વસ્તુઓ તો છે એમ, એક ખાંડ અને બીજું મીઠું. તો બીજી એકવાર એ પદયાત્રા કરતા હતા અને એક કિલ્લા ઉપર ગયા તો ત્યાં ભાત મળ્યા, પણ અંદર નાખવા માટે મીઠું નહીં. એટલે એમને એમ ભાત આવ્યા હતા કે ખાધા તો ખરા પણ ભાવ્યા નહીં. ત્યારે મને એમ થયું કે હજી મીઠાનો સ્વાદ તો છોડી જ નથી શક્યો, એટલે આજીવન મીઠું છોડી દીધું. કે આ મીઠાના સ્વાદમાં બંધાઈ જવું તે કેમ ચાલે. અને બીજા એમને પાછા છોડવાનું કેવા આવે ને કે સાહેબ મારો કાલે જન્મદિવસ છે બાબા અને હું કાલથી મીઠું છોડું છું. તો કે મીઠું શું છોડવાનું? છોડવો હોય તો કામ છોડ, છોડવો હોય તો ક્રોધ છોડ, છોડવો હોય તો લોભ છોડ. પણ પોતે, કારણ કે એની તો ભૂમિકા જ આખી જુદી હતી. અને એ રીતે આ માણસ સ્વાદથી અસ્વાદ સુધી વિસ્તર્યા છે. બહુ જ ઓછું ખાતા, પણ નાની બેનને પણ એ પ્રસંગ એમની સાથે જોડાયેલો છે કે તમે આટલું કેવી રીતે ખા? તો કે મને આકાશમાંથી પણ કેલરી મળે છે. અને એમની સુખની વ્યાખ્યા હતી સુ એટલે સુલભ અને ખ એટલે આકાશ. જ્યાં આકાશ સુલભ હોય એ સુખ, અને જ્યાં આકાશ દુર્લભ હોય તે દુઃખ. એટલે આકાશ જોવાઈ જાય તો સુખી. પણ સ્વાદિષ્ટ આહારને એ અસ્વાદ નિવૃત્તિથી ખાતા. એમની નિર્ભયતાનો એક જ પ્રસંગ હું કહી દઉં, આમ તો 2-3 નોંધ્યા છે પણ જવા દઉં, જમ્પ લગાડું. એકવાર જેલમાં હતા અને જેલમાં સાપ આવ્યો, એમની કોટડીમાં અંદર સાપ પ્રવેશ્યો. તો આ મૌન હતું, એને કોટડી બહારથી બંધ હતી, એટલે કોઈને બોલાવવા હોય તો બોલવું પડે. એટલે એમ થયું મૌન તોડવાની જરૂર લાગતી નથી એમ. અને પછી એમ થયું કે સાપ તો બહારથી આવ્યો એટલે અતિથિ કહેવાય, અને અતિથિને તો આપણે ત્યાં દેવ કહેવાય, એટલે છો બિચારો રહેતો એમ, ભલે રહ્યો. એટલે લખે છે પોતે, કેટલાક ક્લિયર છે આ માણસ, કે તે દિવસે આમ હું લાઇટ બંધ કરીને સૂતો હતો, તે દિવસે લાઇટ ચાલુ રાખીને સૂતો, કારણ કે હું ઉઠું
તો પેલા ઉપર પગ ના આવી જાય. પણ પોતા હવે જે લખ્યું છે તે કે આમ મને સુવા માટે 2 મિનિટ લાગતી, 2 મિનિટ લાગતી. અમારા બેન એમ કે હજી તો ચોટલો અડ્યો ન અડ્યો ત્યાં આપણા રામ ગુજરી ગયા હોય. આવી નિદ્રા આપણને જ્યારે આવશે ત્યારે આપણી અંદરની સ્થિરતાનું એ પ્રમાણ છે. એ આપણા અંદરથી કેટલું સ્વસ્થ છે કે આમ મને સુવામાં 2 મિનિટ લાગતી. એટલે આપણને એમ થાય તે દિવસે 2 કલાક લાગ્યા હશે, પણ એમ લખે છે તે દિવસે 2.5 કે 3 લાગી. અને સવારે ઉઠીને જોયું તો અતિથિ ચાલ્યા ગયેલા. આ માણસની આવી નિર્ભયતા, ઈશ્વર પર પણ એટલો જ પ્રેમ અને એના પર પણ એટલી જ સમર્પિતતા. 1970 થી ક્ષેત્ર સંન્યાસ લઈ લીધો અને બ્રહ્મ વિદ્યા મંદિરમાં બેઠા. કર્મ મુક્ત થયા, ગ્રંથ મુક્ત થયા, અધ્યયન મુક્ત થયા, અધ્યાપન મુક્ત પણ થયા. બધું કરતા પણ આવડ્યું અને કરીને બધું છોડતા પણ આપ લોકોને આવડ્યું. એટલે આપણને ઘણાને છોડતા નથી આવડતું, એટલે પછી છેલ્લે સુધી બંધાયા રહે. મા બાપને પણ ધીરે ધીરે આ બધામાંથી પ્રેરણા લેવી જોઈએ. એટલે ક્ષણ ક્ષણ સાધના છે એમની. એમના મુખે રામ હરિનું રટણ સતત ચાલ્યા કરતું. પણ મને જે ખેંચે છે તે આ છે કે આ માણસ પોતાની જાતને કેવી રીતે સંકેલતો કયો. આપણે ઘડી કરીએ ને એ માણસે પોતાના જીવનને ઘડી કરી લીધી. પહેલા વિસ્તાર કર્યો, પહેરવા માટે આપણે વિસ્તારવું પડે, અને પછી ઉતારીએ, સફાઈ કરીએ, પછી ઘડી કરીએ છીએ. એમ એ માણસે જીવનની પણ ઘડી કરી, સંકેલતા ગયા. એ અટેચ પણ થયા અને ડિટેચ પણ રહ્યા. વિશ્વાસના એવા માણસ છે કે છેલ્લે એમને એમ થયું કે મને બધામાં વિશ્વાસ છે. એમણે લખ્યું છે કે મને નહેરુમાં વિશ્વાસ છે, એ તો બરાબર હોય, પણ બેનર્જી ભુટ્ટોમાં વિશ્વાસ છે. માણસ જાત માત્રમાં વિશ્વાસ છે. અત્યારે આપણે જે ખોઈ બેઠા છીએ તે માણસ જાત પરનો વિશ્વાસ. આપણને શ્રદ્ધા જ નથી. જે ટાગોર કહેતા હતા કે દરેક બાળક જે જન્મે છે એટલે મને ખ્યાલ આવે છે કે હજી ઈશ્વરને માણસમાંથી શ્રદ્ધા ગુમાવી નથી, આપણે ગુમાવી દીધી છે. એટલે એમ ગૌ હત્યા માટે છેલ્લે એમણે ઉપવાસ કર્યા. પણ છેલ્લે એમની જે સ્થિતિ હતી, મૃત્યુ પહેલા મરી જવાની વાત, અબ હમ અમર ભયે ન મરેંગે, આનંદગંજીનું પદ છે. એ પદ બાબા બરાબર ગાતા. અને સમણ સુત્તમનું એમણે જે સંકલન કરાવ્યું એમાં મહાવીરની એક વાત એમને બહુ જ સ્પર્શી ગયેલી કે આજીવન આ શરીરનો ઉપયોગ જે છે એ અધ્યાત્મ માટે કરો, આત્મ પ્રાપ્તિ માટે કરો, પણ પછી હવે શરીર કામ જ કરે એમ નથી, ત્યારે છેલ્લે સંલેખના લઈ લો, એટલે કે અનશન. એમને બહુ જ ગમેલું. અને એ કામ કપામાંથી પસાર થતી વખતે એમણે કહેલું કે જો ભગવાન એટલે જો કુદરત ઈચ્છશે તો હું છેલ્લે મહાવીરની સંલેખનાથી જઈશ. અને એમણે એ જ પ્રમાણે છેલ્લે સંલેખના એટલે કે અનશન ગ્રહણ કરેલા અને ખાવા પીવાનું બંધ કર્યું. આમણે પણ, કાલિંદીબેન પણ છેલ્લે એ રીતે અનશનની પ્રક્રિયામાંથી પસાર થઈને જ ગયા. તો એવી રીતે આ માણસ આવ્યો અને 15મી નવેમ્બરે બરાબર 9:30 વાગે ચહેરા પર પૂર્ણ શાંતિ સાથે પગથી રામ હરિનું, આમ શરીર બોલવાનું બંધ થયેલું. પણ તમે જુઓ કે જો તમે ગીતાનો 8મો અધ્યાય તમે જે કહેલું, આખી આત્મકથા જે એટલે જીવન કથામાં ગીતાનો એ સંદર્ભનો, અધ્યાયના સંદર્ભનો ઉલ્લેખ 8મા અધ્યાયનો જ છે. કારણ કે એમાં આવે છે કે જો તમે જીવનભર ઈશ્વરનું રટણ નહીં કર્યું હોય તો છેલ્લી ક્ષણે તમને ઈશ્વરનું નામ યાદ નહીં આવે. આ માણસે જીવનભર ઈશ્વરનું રટણ કેવું કરેલું કે છેલ્લે એકદમ નિશ્ચેતન, મતલબ કંઈ જ બોલતા નહોતા એવા થઈ ગયેલા. ત્યારે પણ એમના પગના 2 અંગૂઠા, એક રામ અને બીજો હરિ, એક રામ અને બીજો હરિ, એક રામ અને બીજો હરિનું રટણ જાણે કે એમનું ચાલતું હતું. એમ રામ હરિનું રટણ એમના છેલ્લા શ્વાસ સુધી ચાલ્યું. એમના અનુયાયી કાલિંદીબેન છેલ્લે લખે છે કે બહુ જ સહજતાપૂર્વક એમનું મૃત્યુ તો મહોત્સવ થઈ ગયેલું. એમને છેલ્લે બધા કેવા આવતા કે બાબા હવે જાય છે, હવે આવું તો આના પછી હવે તો નહીં આવે એમનું જીવન, એમ તો તમે બધા બધું કાંઈ પૂછી લ્યો એમ. તો આ લોકો બધા પણ એટલા સ્વસ્થ કે અમને કાંઈ જ પૂછવું નથી, એમને કાંઈ જ કહેવું નથી. અમારા બેનના માં જ્યારે જવાના હતા ત્યારે એમણે પાસે બોલાવીને એમ કહ્યું કે જો હું જાઉં છું, તને લાગતું હોય કે મારી જરૂર છે તો રોકાઈ જાઉં, હા હું જાઉં, બાકી હું જાઉં છું. અને મેં તને એટલી તૈયાર કરી છે કે હવે તું જગતમાં જીવી શકે એમ છે. એટલે આપણા રામા ચાલ્યા. અને એક દીકરી જે માને પારાવાર પ્રેમ કરતી હોય એણે એમ કહ્યું કે હે મૃત્યુના દેવ, તમે હણહણતા ઘોડા સાથે આવો અને મારી માને તમે લઈ જાઓ. એમ એ મૃત્યુનો દેવ આવ્યો અને એ વિનોબાને લઈને પસાર થઈ ગયો. એટલે આ બાબા આવ્યા અને આવ્યાની વચ્ચે ગયા. મારી પાસે જે પુસ્તક છે ને એમાં આ એનું મુખપૃષ્ઠ છે. મુખપૃષ્ઠમાં બાબા આવે છે અને એનું અંતિમ પૃષ્ઠ છે, એમાં બાબા જાય છે. આવવાવાળા કેટલાય આવ્યા અને બધા જ ગયા.
આવીને જવાનો ક્રમ તો બધા માટેનો લગભગ સરખો છે, પણ આ માણસ આવી અને ગયો, એની વચ્ચે કેટલું બધું કરતો ગયો, કેટલું બધું આપતો ગયો, આપણને બધાને ધન્ય ધન્ય કરતો ગયો. ઈશ્વર પરની એની શરણાગતિની વાત કરવા બેસીએ તો કલાકો થાય, ગુરુપણાથી મુક્ત કરતાપણાથી મુક્ત કરવાના દાખલા દેશીએ તો કલાકો થાય, વાડાબંધીથી મુક્ત થયા, ભરોસાના માણસ રહ્યા, એકદમ શ્રદ્ધાના માણસ રહ્યા, આસ્થાના માણસ, પણ અંધશ્રદ્ધા ક્યાંય ના આવી, સકલ સંસારને એમણે રામમય સમજ્યો, કૃતજ્ઞતાના માણસ છે, ઠેક ઠેકાણે આપણને એ દેખાય, તાર્કિક પણ છે અને ભાવુક પણ છે. અને છેલ્લે આવો જ્યારે માણસ પસાર થઈ જાય ત્યારે બેનની આજ્ઞા મુજબ હું એક પદથી મારી વાતને, મારા ભાવને મારા વંદન સાથે એમને પહોંચાડું. બબલભાઈએ એક ગીત લખેલું, ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે. એ ભૂદાનના ઘણા બધા ગીતો લખાયા છે અને બહુ જ સરસ ગવાય છે. એ ગાવાવાળા પણ હજી છે, ઘણા છે. હા, હે ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે, હે એને બાપુના મંત્ર બધાવડે રે, હે ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે. પણ પછી જયંતીલાલ માલધારીએ એણે જે એક ભજનના ઢાળમાં, લોક ઢાળમાં જે પદ રચ્યું, એનાથી મારી વાત સંકેલું. બરાબર 7:30 થયા છે. કોણ જાણે કેમ ધરતી જાગીને જાગ્યા પાણીને પવન, આભ ગોરંભમાં ચેતના જાગીને જાગ્યા મૂંઝાયેલા મન, જાગ્યા વન વગડા ઝાડી, જાગી ઉઠી દુબડી માડી. કોણ ગરીબને ઝૂંપડે જઈને ઉપાડી લીધા બાળ, કોણે ગરીબના ઝૂંપડે જઈને ઉપાડી લીધા બાળ, હૈયે ચાપી હેત કીધા બહુ કરી ઠારી હૈયા વરાળ, વાલો મારો કોણ છે એવો જાણે ગાંધી બાપુ જેવો. અને છેલ્લી પંક્તિઓ, માનવતાએ પ્રેમને કીધું કે હાલ લઈએ અવતાર, માનવતાએ પ્રેમને કીધું કે હાલ લઈએ અવતાર, બે ભેડા થઈ માનવ કુળના બની ગયા તારનાર, વિનોબાજી સંતને નામે ફરે આજ ગામડે ગામે, વિનોબાજી સંતને નામે ફરે આજ ગામડે ગામે. આ વિનોબા ક્યાંય ગયા નથી, આપણા બધાની અંદર વિસ્તર્યા છે. એમને જીવતા રાખીશું તો આપણે થોડાક સાચકલા જીવતા થઈશું. સૌનો આભાર. થોડો વધારે સમય લીધો એની ક્ષમાયાતના સાથે. વિનોબાની જીવનકથાને આપણે અહિંસાના ખોજ જે નામ આપ્યું એ જરા કહેશો. અને બીજો એક પ્રશ્ન સાહેબ આપના માટે છે કે આપે જ્યારે ગીતા સમિતિમાં 8મા અધ્યાયનું પ્રવચન કરેલું ત્યારે આપે કહેલું કે આપની દાદીની સાડીમાંથી કપની બનાવેલી, અહીંયા જ બેઠા છે. તો આજે તો એવું કંઈ છે કે નહીં? એમ અહિંસાની ખોજ એ સંદર્ભમાં કે આ માણસે આજીવન જે કંઈ કર્યું એ અહિંસાની શોધ માટે. આ બે જણાએ, આમ તો ગાંધીજીએ સત્યના પ્રયોગો એવું નામ આપ્યું, પણ આમ તો એમની અહિંસાની, એમની સત્યની કહો કે આમની અહિંસાની કહો, બે માણસ શોધના માણસ છે. એકે સત્ય શોધ્યો, બીજાએ અહિંસા શોધી, પણ બે જણા નિરંતર શોધતા રહ્યા, આપણા બધાની ભીતર પણ. અને આ અહિંસા એટલે કોઈને મારવું નહીં ને એવી જે આપણી જાડી વ્યાખ્યા છે એ વ્યાખ્યાથી ઘણી પર પ્રભુ મહાવીરે અહિંસાની જે સૂક્ષ્મતાની વાતો કરી છે એ વાતોને સાવ નજીકથી આ બે જણા સાવ જીવી ગયા, એટલી સુધી કે એમના બોલવાથી પણ, એમના આચરણથી પણ કોઈને ઠેસ ન પહોંચે એનો જે પ્રયત્ન એ લોકોએ કર્યો. આજીવન જે કાંઈ કર્યું એ જાતને અહિંસામાં સિદ્ધ કરવા માટે કર્યું, પોતાની જાતની તપાસ કરી. આ બધા કામો પણ કર્યા છે એ પણ જાતની તપાસ માટે કર્યા છે, શોધ માટે. જે સત્ય હોય કે અહિંસા હોય, નામ જુદા બનીને પણ અહીંયા એક પર્યાય એકરૂપ થઈ જાય છે. એટલે એમ આ બંનેનું જીવન અહિંસાની ખોજ બની રહ્યું, બંનેનું જીવન સત્યની ખોજ બની રહ્યું, બંનેનું જીવન સાચા ધર્મની ખોજ બની રહ્યું. અને બંને જણાએ, ગાંધીજીએ તો આત્મકથામાં પણ લખ્યું છે કે મારે જે કરવો હતો એ તો આત્મ સાક્ષાત્કાર જ હતો, પણ એ બેયના સમય એવા હતા કે એમણે પોતાનો જે યુગ ધર્મ નિભાવવાનો આવ્યો એ યુગ ધર્મ નિભાવવા માટે દેશની આ બધા કામમાં જોતરાયા. પણ મૂળ તો એ નિમિત્તે પણ
એમનું જે ચાલતું રહ્યું તે આત્મશોધન જ ચાલતું રહ્યું, અહિંસાની સત્યની ખોજ જ ચાલતી રહી. આપે કહ્યું કે વિનોબાજીએ કુરાને શરીફના ઘણા વર્ષો સુધી અભ્યાસ કર્યો. હાજી, તો કુરાને શરીફના આટલા બધા અભ્યાસની એમની પર શું અસર છે? એનું કંઈ કોઈ જગ્યાએ નોંધાયું છે? હા, હું તમને કહું, જબરદસ્ત અસર થઈ છે. એવી કે એક ઇન્ટરવ્યુમાં એક ભાઈએ એમને પૂછેલું, આવો પ્રકાંડ પંડિત માણસ અને જેણે આજીવન જ્ઞાનની ઉપાસના કરી દરેક સંદર્ભમાં, એમને પૂછ્યું કે આવતા જન્મે જો તમને જન્મ મળે તો તમે શું પસંદ કરો? તો એમણે એમ કહ્યું કે હું આવતા જન્મે નિરક્ષર રહેવાનું પસંદ કરું. અને પછી કોઈ એમ કારણ પૂછ્યું કે કેમ આવું તમે કહો છો? ત્યારે એમણે પેગમ્બર સાહેબનો દાખલો આપીને એમ કહ્યું કે પેગમ્બર સાહેબ ઉપર ખુદાનું ફરમાન કુરાનના રૂપમાં જ્યારે ફરિશ્તાઓ લઈને આવ્યા ત્યારે એમણે કહ્યું કે આ ખુદાનો સંદેશો છે અને તમે વાંચી લો અને જગતને આપો. ત્યારે પેગમ્બર સાહેબે એમ કહ્યું કે મને તો વાંચતા આવડતું નથી, ખુદાને કોને જરાક મને વાંચી સંભળાવે. એટલે એમણે એમ કહ્યું કે મારી વિદ્યા જો મારા ને ઈશ્વરની વચ્ચે આવતી હોય તો એવી વિદ્યા મને નથી જોઈતી, આવી વિદ્યા મને નથી જોઈતી. હા, એમ એ વિદ્યામાંથી પર થઈ ગયેલો માણસ એટલે એમાં તો ઘણા છે દાખલા, પણ આ તો સમયના ઓલામાં આપણે રાખીને, પણ દરેક ધર્મને જે રીતે આ માણસે આત્મસાત કર્યો છે. પેગમ્બર સાહેબ ગયા અને પછી એમનું વિધાન, એ પ્રસંગ એમણે નોંધ્યો છે કે પેગમ્બર સાહેબ લખ્યું છે કે આ તો પેગમ્બર ગયા છે, ખુદા કાયમ છે. એટલે મારા જવા પછી પણ એવો કોઈ શોખ નથી કરવાનો, કારણ કે આ ફરિશ્તાઓ તો આવે છે ને જાય છે, પેગમ્બરો આવે છે ને જાય, ખુદા કાયમ છે. એટલે એ પરમ ચૈતન્ય, એને વંદન છે. કર્તૃત્વની ભાવનાથી પરે એક વિરલ અસ્તિત્વની જીવન કથા, જીવન ક્રમ આપણે માણ્યો. અને આપને સૌને યાદ કરાવી દઉં કે આજે સોમવાર છે. આજે કેમ રમઝાનભાઈ આવ્યા? કારણ કે આજે પણ જાહેર રજા છે. તો રમઝાનભાઈનો આભાર. એટલે સતત આપણે સ્ટેન્ડઅપ કોમેડી જ્યારે ચાલતી હોય ને ત્યારે એનું લેવલ શું છે આપણને બધાને ખબર છે, પણ આજે જે એકદમ પવિત્ર હાસ્ય જે નીપજ્યું છે, સતત મેં એકવાર પાછળ પણ નજર ફેરવી, સતત આપણા બધાના મોઢા આજે આમ હતા. તે હાસ્યના નામ પર રમઝાનભાઈ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. બીજી એક ખાસ વાત હું નથી કહેવા ઈચ્છતી, કારણ કે એ વાત કહેવાની અધિકારી હું નથી. જેમણે અનુભવ્યું છે એમને હું ઇન્વાઇટ કરું કે વિનોબાજીનો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ સાથે શું સંબંધ છે અને એ જણાવવા માટે ખૂબ ટૂંકાણમાં સમય વહી રહ્યો છે, પણ તે છતાં આ જાણવું આપણે સૌને માટે જરૂરી છે. હું એમટીબી કોલેજના પૂર્વ પ્રોફેસર ડૉક્ટર સ્વાતિબેન મહેતાને એ વાત આપણી સાથે શેર કરવા માટે ઇન્વાઇટ કરીશ કે સ્વાતિબેન આપ પધારો અને વિનોબાજી કઈ રીતે આપણી સાથે, એટલે કે આ ધરા સાથે, સાર્વજનિકની ધરા સાથે જોડાયેલા છે એ વાત આપણી સાથે શેર આપ કરો. સભાગૃહમાં ઉપસ્થિત વિદ્યાજનો, મારે વિનોબા ભાવે સાથેની સુરતના સંદર્ભની માત્ર 2 જ વાત કરવી છે આપ સૌને, અને તે એ કે વિનોબા ભાવે પંચમથી આંધ્રપ્રદેશમાં 1951થી 1964 સુધી 13 વર્ષ સુધી ભૂદાનની જે યાત્રા કરી, એ યાત્રા દરમિયાન સર્વોદયના 2 કાર્યકરો ગુણવંતભાઈ દેસાઈ અને વિપિનભાઈ દેસાઈ, આ 2 કાર્યકરોના પ્રયત્નોથી ભૂદાન યાત્રા દરમિયાન કદાચ એ 1961 કે 62નો સમય હતો, વિનોબા ભાવે સુરત આવેલા. અને મેં એમને સુરતમાં TNTV સ્કૂલ સામે, અત્યારે તો એ મકાનનો હુરિયો બદલાઈ ગયો છે, સામ્સ મંઝિલ નામનું એક મકાન હતું, એના પહેલા માળની અગાસી પરથી, એટલે લોબીમાંથી મેં વિનોબા ભાવેને જોયા છે પગપાળાએ ચાલતા એમટીબી કોલેજના કેમ્પસ ઉપર, આપણા આ કેમ્પસ ઉપર આવેલા. અત્યારે એમટીબી કોલેજના આચાર્યનો જે બંગલો છે, જેને આપણે મ્યુઝિયમ બનાવ્યું છે, એની પાછળ બીજા 2 બંગલા હતા, અને એ બંગલાની સામે આખું ખુલ્લું મેદાન હતું જ્યાં અત્યારે આપણી એન્જિનિયરિંગ કોલેજ છે. ત્યાં મોટો મંડપ બાંધેલો, વિનોબા ભાવે આવેલા, એમણે ત્યાં ભાષણ આપેલું. ત્યાંથી એ આવીને આપણો જે આ તારામતી હોલ છે, એ તારામતી હોલની સામે જમણી બાજુ બોરસલ્લીનું, જેને આપણે બકુલ કહીએ છીએ, એ બકુલનું એક વૃક્ષ એમણે રોપેલું છે. અને સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એ વૃક્ષને વિનય વૃક્ષ નામ આપેલું, અને એની એ તકતી પણ ત્યાં આગળ વર્ષો સુધી હતી. હવે આપણે કલ્પના કરી જુઓ કે જે માણસ વિશે આપણે આટલું બધું સાંભળ્યું,
એના પગલાં આપણે જે કેમ્પસ ઉપર અત્યારે ચાલીને આવ્યા એના પાવન પગલાં આ કેમ્પસ ઉપર પડ્યા છે. એ રોમાંચ, એ અહેસાસ જ કેટલો રોમાંચક છે એ આપણે કલ્પના કરી શકીએ છીએ. SRKના વ્યવસ્થાપકો અને સાર્વજનિક યુનિવર્સિટીના વ્યવસ્થાપકોનો હું આભાર માનું છું મને આ તક આપી એટલે. થેન્ક યુ ઓલ. ગોવિંદ કાકાએ આપણને આ મોકળાશ કરી આપી અને એની સાથે આજે જ્યારે આ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ હાજર છે એમાં એમણે સાથ પુરાવ્યો અને એને કારણે વિનોબાજી આજે એટલે કવિ નર્મદથી લઈને જે આપણી યાત્રા શરૂ થઈ છે આજે વિનોબા પર આવી છે. 52 અઠવાડિયા તો ક્યાં પૂરા થઈ જશે ખબર નહીં પડશે. આટલો સુંદર મહોત્સવ આપણે માણી રહ્યા છે પોતાની જાતને જીવવાની, જાતની સાથે જીવવાની કે જાતને ઓગાડીને શૂન્ય થવાની વાત, એમાં મીઠાની ગાંગડી જેટલું પણ જો આપણે ઓગળી શકીએ તો આપણી જાતની ધન્યતા છે. ખૂબ સુંદર વાતો થઈ છે. તમારા શબ્દો અમુક બહુ ગમ્યા. ટાબરા, ટેણામેણા, ભંભુડિયું, ટક 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 ટક, એટલે જે શું કહેવાય જે હાસ્ય આજે નિપજ્યું છે ને અદ્ભુત આધ્યાત્મિક હાસ્ય કોને કહેવાય એવું આજે કદાચ શીખ્યા. આવતા સોમવારે આધ્યાત્મિક હાસ્ય પણ એની અંદર હોઈ શકે, કળાત્મક હાસ્ય પણ એની અંદર હોઈ શકે. રવિન્દ્રનાથ ટાગોરની ગુરુદેવ ટાગોર બનવા સુધીની યાત્રા માણવા માટે એવા જ સુંદર કળાકાર, વાર્તાકાર કિરીટ દુધાત આવવાના છે. એની તો વાત કરી, હજી આપણી ઉત્સુકતાને વધારીએ તેના પછીના સોમવારે અદ્ભુત અદ્ભુત જેને નાનપણથી પાઠ્યપુસ્તકમાં જે પાઠ વાંચીને જેમના પ્રત્યે આકર્ષણ દરેક સાહિત્યમાં અથવા તો ગુજરાતીમાં રસ ધરાવનાર વ્યક્તિને થયો હશે, મનુભાઈ પંચોળી, દર્શક દાદાની આત્મકથા પકડી પકડીને ખેંચી લાવજો દોસ્તો. આ ખુરશી ખાલી ન રહેવી જોઈએ. પકડી પકડીને ખેંચી લાવજો. તમારા ધ્યાનમાં જો કોઈ નાનકડી શાળા હોય, નાનકડી કોલેજ હોય, તમારે એવું હોય કે આ ગ્રુપને મારે લાવવું છે તો પ્લીઝ કોન્ટેક્ટ અસ. આપણે કોઈ વ્યવસ્થા કરીશું. કારણ કે મનુભાઈ પંચોળીની આત્મકથા આપણે ન માણીએ કેવી રીતે ચાલે અને પ્રેઝન્ટ કરવા પણ બહુ અદ્ભુત વ્યક્તિત્વ આવવાનું છે. એટલે ગઈકાલ અને આજનું અથવા તો આવતીકાલનું મિલન થવાનું છે. ઓન સ્ક્રીન જે આઈ ગેસ ઇમેજ દેખાઈ જાય છે શ્રી સંજય રઘુવીર ચૌધરી. એમ તો એ અહેમદાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર છે, ત્યાંના એન્જિનિયરિંગ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ અપ્લાઇડ સાયન્સીસના એ ડીન છે અને લખે છે વાર્તાઓ. આજે ચેટ જીપીટીની એઆઈના જમાનામાં આમ ક્લિક વારમાં વાર્તાઓ જ્યારે બની જાય છે ત્યારે એમની હાલમાં જ એક વાર્તા સંગ્રહ એમનો પ્રકાશિત થયો છે. એમનું નામ છે ઉઘડતી દિશાઓ. તો આપણા જીવનમાં પણ આવી જુદી જુદી દિશાઓ ઉઘડે અને આપણે મજા કરીએ, આનંદ લઈ શકીએ. જીવન સાનિધ્ય માટે ગોવિંદ કાકાનો આભાર માનીએ. કાકા તમે નથી પણ આજે તો મજા પડી ગઈ. રમજાનભાઈ માટે મારે એવું કહેવું જ ન પડ્યું કે તાળીઓ વગાડો. એમણે એમનું વ્યાખ્યાન પૂરું કર્યું, એ બેસી ગયા ત્યાં સુધી તાળીઓનો અવાજ, એની ગુંજ અમારા બધાના કાનોમાં આજે વાગી રહી હતી. આટલા સુંદર સત્રને સમાપ્ત કરીએ. આવતા સોમવારે ફરી મળીશું.